નમસ્તે સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં હું તમને પ્રોજેક્ટ રિલેટેડ ગાઈડન્સ પ્રોવાઈડ કરું છું. એના માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તમારે લોકોને મેજોરિટી ASP.NET ઉપર વર્ક કરતા હશો પ્રોજેક્ટમાં. હવે ASP.NETમાં પ્રોજેક્ટ કેવી રીતના ક્રિએટ કરવો એ આપણે જોશું. હું તમને બે પાર્ટ આવે છે, એડમિન અને ક્લાયન્ટ પાર્ટ. એમાંથી અત્યારે આ વિડીયોમાં તમને બેઝિકથી લઈ અને ક્લાયન્ટ સુધીનું વિડીયોમાં એક્સપ્લેન કરી દઉં છું. અને એક એડમિન માટેનો વિડીયો અલગથી હું બનાવીને ત્યાં રાખીશ, તેમાં અલગથી જોશું. લાસ્ટ સેમેસ્ટરમાં આપણે ASP.NET આવી જ ગયું છે. હોપસો કે બધાએ પ્રોગ્રામ પ્રોપરલી કર્યા હશે, એક્સરસાઇઝ કરી હશે. જો તમે પ્રોપરલી વર્ક કર્યું હશે તો તમને થોડુંક વર્ક અહીંયા ઇઝી રહેશે, અધરવાઇઝ થોડુંક ટફ પડશે. કેમ કે વિઝ્યુઅલ સ્ટુડિયોમાં કેવી રીતના વર્ક કરવું, કદાચ કોઈ ફાઇલ કેવી રીતના યુઝ કરવી, ઘણા બધા પ્રોબ્લેમ્સ આગળ આવી શકે. જો વર્ક કર્યું હશે તો તમારું વર્ક ઇઝી રહેશે. હવે ASP.NETનો પ્રોજેક્ટ આપણે જોઈએ એના માટે થઈને તમારા સૌથી પહેલાં તો તમારા ગ્રુપ મેમ્બર તમારા લોકોએ ડિસાઇડ કરી અને તમારા ગ્રુપ મેમ્બરના નેમ અને ડેફિનેશન કોલેજે આપી દેવાના છે. જો આપી દીધા હોય તો ઓકે, ના આપ્યા હોય તો આપી દેજો. ડેફિનેશન તમે સિલેક્ટ કરી લીધી હોય એટલે એમાં તમને હવે ખ્યાલ હશે જ કે સૌથી પહેલો પોર્શન શું આવે છે, એનાલિસિસનો. તમારે એનાલિસિસ કરવાનું થશે કે તમે પ્રોજેક્ટમાં કેટલી ડિટેલ્સ એડ કરાવડાવશો, ટોટલ કેટલી ડિટેલ્સ આવે છે, તમારી રિક્વાયરમેન્ટ અહીંયા કેટલી છે અને તમે એમાં કેટલું એડ કરાવડાવી શકો છો, જે આપણો પ્રોજેક્ટનો ટાઈમ પીરિયડ છે. લાસ્ટ સેમેસ્ટરમાં બધું જ આપણે જોઈ ગયા છીએ, તો એ હું વસ્તુ અહીંયા રિપીટ નથી કરતો. એનાલિસિસ એટલે શું અને એનાલિસિસ કેવી રીતના કરી શકીએ, કેમ કે ઓલરેડી એક પ્રોજેક્ટ કરી ગયા છે. પછી PHPનો પ્રોજેક્ટ હોય કે આપણે ASP.NETનો પ્રોજેક્ટ હોય, એ તો સેમ જ રહેવાનું છે. આપણું અહીંયા કોડિંગ જે છે એ અહીંયા ડિફરન્ટ રહેશે, વર્ક આપણે કરવાનું છે એ પ્રેક્ટિકલી અલગ રહેશે. તો એ હું અહીંયા વધારે એના ઉપર ધ્યાન આપીશ. બીજું એ કે તમારે લોકોને બેઝિક રિક્વાયરમેન્ટ્સ અત્યારના પહેલાં એક એનાલિસિસ કમ્પ્લીટ કરી લેવાનું. તમારું ગ્રુપ ડિસાઇડ છે, ડેફિનેશન ડિસાઇડ થઈ ગઈ છે, ત્યાર પછી એનાલિસિસ કરી લેવાનું, તમારે કેટલી ડિટેલ્સ મૂકવાની છે. સેમ એઝ આપણે પ્રોજેક્ટની બુક બનાવશું, એક વર્કબુક બનાવશું અને ડોક્યુમેન્ટ આપણે લાસ્ટમાં એક પ્રિન્ટ કોપી રાખશું, જે લાસ્ટ ટાઈમ હતું એવી જ રીતે. અહીંયા એક તમને ડેમો પ્રોજેક્ટનું પ્રોજેક્ટ આખો એક્સપ્લેન કરીશ અને એ પ્રોજેક્ટનું તમને શેર પણ કરાવડાવી દઈશ, એટલે તમે એમાંથીને કંઈ રિક્વાયરમેન્ટ હોય રિફર કરવાની તો રિફર પણ કરી શકો. અને અહીંયા આપણે એક આખો પ્રોજેક્ટ જોશું પણ ખરા. ઓકે, ઇન કેસ તમારે એનાલિસિસ થઈ ગયું છે તો એનાલિસિસ પછીનો નેક્સ્ટ પાર્ટ આવશે ઓર સાથે સાથે વર્ક કરી શકાય એવું કે તમારે ટેમ્પલેટ જે છે એ ડાઉનલોડ કરી લેવાનું છે. જેવી રીતના તમે લાસ્ટ સેમેસ્ટરમાં લીધું હતું એવી જ રીતના અહીંયા ટેમ્પલેટ લેવું પડશે. HTML CSS ટેમ્પલેટ તમે લઈ શકો છો. jQuery આપણે નોર્મલી લાસ્ટ ટાઈમ જેવી રીતના જોયું હતું, jQuery કદાચ કોઈ એક સિંગલ ફાઇલમાં આવતું હશે તો તમને થોડું કોડિંગ ટફ પડશે, એટલે ઇનકેસ કોઈ jQueryની એવી ઇફેક્ટ હોય કે સ્લાઇડિંગની ઇફેક્ટ હોય તો તમે લઈ શકો છો. અને સિંગલ પેજમાં હોય તો કોઈ ઇશ્યુ નથી, પણ તમે લોકો સાથે વર્ક કરી શકવા જોઈએ. એટલે ટેમ્પલેટ સિલેક્શનમાં ધ્યાન રાખજો અને જેટલા મિનિમમ ચેન્જીસ કરવા પડે એટલું તમારું વર્ક ઓછું રહેશે. રિલેટેડ ટુ ટોપિક ટેમ્પલેટ મળે તો બેટર, ન મળે તો દેટ્સ ઓકે, થોડા ઘણા ચેન્જીસ તમારે કરી લેવાના. ઇન્ટિગ્રેશન જે અહીંયા કેવી રીતના થશે એ હું તમને એક્સપ્લેન કરું છું. પણ હજી એક આપણે ઇન્ટિગ્રેશન સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમારે લોકોએ ફરીથી એકવાર રિપીટ કરું છું. પહેલાં તમારે ટોપિક સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા કોલેજમાં આપણે જે કોમ્પ્યુટરમાં બધી ડિટેલ્સ રાખેલી છે ત્યાં તમારે ડિટેલ્સ રાખી દેવાની રહેશે, તમારો ગ્રુપ મેમ્બર, ડેફિનેશન નહીં ડિટેલ. ત્યાર પછી એનાલિસિસ કરવાનું રહેશે, ટેમ્પલેટ ડાઉનલોડ કરવાનું રહેશે અને લાસ્ટ વન ડેટાબેઝ ક્રિએટ કરવાનું રહેશે. આટલું થઈ જાય પછી આપણે ઇન્ટિગ્રેશન સ્ટાર્ટ કરશું. ઓકે, અહીંયા હું ડેટાબેઝ જે છે શું છે, કેવી રીતના ડેટાબેઝમાં આપણે ક્રિએટ કરી શકીએ એ વસ્તુ રિપીટ નથી કરવાનો, કેમ કે ડેટાબેઝનું વર્ક પણ લાસ્ટ સેમેસ્ટરમાં આપણે જે પ્રોજેક્ટ કરી ગયા છીએ સેમ એવી રીતના અહીંયાનો ડેટાબેઝ ક્રિએટ કરવાનો થશે. હા, ત્યારે આપણે PHP અને MySQL હતું, અહીંયા અત્યારે આપણે ASP.NET અને એની સાથે SQL સર્વર છે. કેવી રીતના ક્રિએટ થશે હું એક્સપ્લેન કરીશ. અહીંયા એક ઓલરેડી ક્રિએટ કરેલો છે એ પણ હું તમને શો કરું છું. ઓકે, તો આપણે અહીંયા જે મેં એક પ્રોજેક્ટ હું તમને આપું છું તમારી RAR ફાઇલમાં હશે, RARમાંથી ફોલ્ડરમાં કન્વર્ટ કરવું પડશે. કોઈ પણ RAR ફાઇલ હોય
એને રાઈટ ક્લિક કરી અને એક્સટ્રેક્ટ ટુ ફોલ્ડર આપી દેવાનું રહેશે. ત્યાર પછી એ ફાઇલને ઓપન કરવી હોય તો ઓપન વેબસાઇટ અને ત્યાં project_21 ન્યૂ નામનું ફોલ્ડર છે એ હું સિલેક્ટ કરી લઉં છું અને ઓપન ઉપર ક્લિક કરું છું. એ આખું પ્રોજેક્ટનું ફોલ્ડર છે, અહીંયા આપણે જોઈ શકશું ઓપન થઈ જશે. અત્યારના જે પેજ ક્રિએટ કરેલા છે એ તમે જોઈ શકો છો અહીંયા કયા કયા પેજીસ ક્રિએટ કરેલા છે. એવી રીતના એડમિનના જે કંઈ પેજીસ હશે એ બધા અહીંયા છે. હવે તમારે કેવી રીતના ક્રિએટ કરવું છે એ પણ હું એક્સપ્લેન કરું છું. પહેલાં એક વખત ડેટાબેઝ તમને શો કરી દઉં. જો ટેબલ એમાં ફર્સ્ટ વન છે એક એડમિનનું ટેબલ છે કે જેમાં ખાલી એડમિનનું યુઝરનેમ અને પાસવર્ડ અને એનું આઈડી આ 3 ડિટેલ્સ હોઈ શકે. દેન નેક્સ્ટ વન આપણે ટેબલ જોઈએ રજિસ્ટ્રેશનનું ટેબલ. અહીંયા મેં થોડીક ડિટેલ્સ રાખેલી છે. આ એક ડેમો પ્રોજેક્ટ છે એટલે બધી જ ફૂલ ડિટેલ્સ મેં લીધેલી નથી, તમારે વધારે ડિટેલ્સ મૂકવાની રહેશે. જ્યાં ત્યાં સપોઝ કે કોઈ પ્રોડક્ટનું ડિસ્ક્રિપ્શન હોય, પ્રોડક્ટની ડિટેલ્સ બધી આવતી હોય તો ત્યાં તમારે તમારી રીતે પ્રોપર ડિટેલ્સ મૂકવાની. મેં અહીંયા થોડું ઘણું અમુક ફિલ્ડ લીધેલા હોય, એક ડેમો પ્રોજેક્ટ છે એટલા માટે. રજિસ્ટ્રેશન એની અંદર એક પ્રાઇમરી કી દરેક જગ્યાએ કાં તો યુનિક ડેટા માટે થઈને આપણે અપ્લાય કરવાનું જ રહેશે. એકવાર એ રિપીટ કરી દઉં. આરઆઈડી જે છે સપોઝ કે આ ફિલ્ડને આપણે યુનિક ડેટા રાખવું છે, ઓટો ઇન્ક્રીમેન્ટ રાખવું છે, તો અહીંયાથી ને આપણે આઈડેન્ટિટી સ્પેસિફિકેશનમાં જશું. એમાં ઇઝ આઈડેન્ટિટી નો હશે ને યસ સિલેક્ટ કરી લેવાનું. દરેક ટેબલની એક પોતાની આઈડી હશે કે જેનાથી એ પ્રાઇમરી ડેટા પ્રાઇમરી કી હશે અને એનાથી ડેટા જે છે એ યુનિક આપણે રાખી શકીએ. અહીંયા મેં થોડા ઘણા ફિલ્ડ લીધેલા છે લાઈક રજિસ્ટ્રેશન રિલેટેડ યુઝર નેમ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, પાસવર્ડ ને ઈમેલ, ફોન નંબર અને બીજા ઘણા બધા ફિલ્ડ હજી આવી શકે એમ છે. જરૂર પ્રમાણે તમે ડેટા ટાઈપ એની સેટ કરાવડાવી શકો છો. તો આ એક રજિસ્ટ્રેશન ટેબલ. દેન એક ટેબલ જે છે એ અહીંયા છે લાઈક ફીડબેક છે, ફીડબેક માટેનું એફઆઈડી, પછી કોણે ફીડબેક આપેલો છે તો આરઆઈડી એટલે કે જે લોકો લોગિન હોય એ જ લોકો ફીડબેક આપી શકશે. દેન ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, ઈમેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર. એ સિવાય લાઈક અબાઉટ અસ અને કોન્ટેક્ટ અસનું પેજ તમારે સ્ટેટિક કરવું હોય તો તમે સ્ટેટિક કરી શકો છો, ડાયનેમિક કરવું હોય તો ડાયનેમિક કરી શકો છો. આપણી વેબસાઇટ તો ડાયનેમિક જ હોવી જોઈએ, એમાં એક કે બે પેજની વાત છે. જો ડાયનેમિક કરવું હોય તો તમારે ડેટાબેઝ ક્રિએટ કરવો પડે અને એ જે ડેટા હોય એ તમારે ત્યાં ડિસ્પ્લે કરાવડાવવાનો રહેશે ક્લાયન્ટ સાઇડ. કોન્ટેક્ટ અસમાં લાઈક નેમ, એડ્રેસ, ફોન નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લીધેલા છે. એવી રીતના અબાઉટ અસ જે છે અબાઉટ અસ મેં જે છે સ્ટેટિક પેજ રાખ્યું છે, અહીંયા ડેટાબેઝ એનો ક્રિએટ કરેલો નથી. નેક્સ્ટ વન જે આવે છે એ કેટેગરી. કેટેગરીની અંદર કેટેગરી આઈડી, નેમ અને ઇમેજ આ 3 ફિલ્ડ લીધેલા છે. સિમિલરલી એવી રીતના સબ કેટેગરી આઈડી, સબ કેટેગરી નેમ, ઇમેજ અને કેટેગરી આઈડી. હવે આ જે છે અહીંયા એઝ અ ફોરેન કી છે. અહીંયા આપણી તરીકે પ્રાઇમરી કી છે જેને આપણે ઇઝ આઈડેન્ટિટી કરીને આપેલું છે યસ, એટલે કે ઓટો ઇન્ક્રીમેન્ટમાં યસ છે. એટલે કે જેટલા આપણે રેકોર્ડ એડ કરશું તો ઓટો ઇન્ક્રીમેન્ટ એનું થતું રહેશે, એટલે ક્યારેય ડુપ્લિકેટ ડેટા થશે નહીં. અને અહીંયાનો જે એની જે કી હશે એની જે વેલ્યુ હશે લાઈક ફર્સ્ટ કેટેગરી આઈડીમાં આપણે 1 એન્ટર કરાવડાવેલું છે અને એને રિલેટેડ જ આપણે ડેટા એન્ટર કરવાનો છે, તો અહીંયા આપણે 1 પાસ થતો હશે. પછી સબ કેટેગરી આઈડી પોતાની પ્રાઇમરી કી છે જે આપણે પ્રોડક્ટના ટેબલમાં પાસ કરેલી હશે. ઓકે, કેટેગરી આઈડી, સબ કેટેગરી આઈડી જરૂરી નથી કેટેગરી આઈડી તમારે અહીંયા લેવું જ, તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે કેટેગરી આઈડી એડ કરાવડાવી શકો, ત્યાં ન પણ રાખી શકો. પ્રોડક્ટ આઈડી જે છે એ અહીંયા ડેટા યુનિક રાખવા માટે યુઝ થશે પ્રાઇમરી કીની જેમ. ઓકે, તો કેટેગરી, સબ કેટેગરી, પ્રોડક્ટ. દેન નેક્સ્ટ વન આવે છે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ પરચેસ કરીએ છીએ, કોઈ પણ આઇટમ પરચેસ કરતા હોઈએ તો એ ડેટા ક્યાં જાય છે? કાર્ટમાં, કે જ્યાં ટેમ્પરરી ડેટા સેવ રહેશે. કાર્ટ આઈડી એક યુનિક આઈડી હશે. પ્રોડક્ટ આઈડી કે પ્રોડક્ટની ડિટેલ્સનું માટે થઈને એનું પ્રોડક્ટનું આઈડી હશે. કઈ પ્રોડક્ટ છે, નેમ, પ્રાઇસ, ક્વોન્ટિટી, કેટલી પરચેસ કરી છે, અમાઉન્ટ, ઇમેજ એની, કેટેગરી આઈડી અને સબ કેટેગરી આઈડી કયા છે અને કયા
યુઝરે પરચેસ કરેલી છે એની ડિટેલ્સ. અધરવાઇઝ કાર્ડમાં ડેટા આવ્યો પણ આ કાર્ડ કોની એની ડિટેલ્સ એમાં સ્ટોર નહીં થાય. એટલા માટે થઈને આપણે અહીંયાનું યુઝર નેમ જે છે પાસ કરેલું છે. યુઝર નેમ પણ આપણે યુનિક રાખી શકીએ છીએ, ઓર તમે અહીંયા બેટર છે કે યુઝર નેમની જગ્યાએ RID લઈ શકો છો. ઓકે, જે યુનિક કી છે એ જ અહીંયા લેવી બેટર છે. નેક્સ્ટ વન જે છે એ બીજા બે ટેબલ આવે છે. એક આવે છે શિપિંગ અને એક આવે છે બિલ. હવે જ્યારે કાર્ટમાંથી એકચ્યુઅલ પ્રોડક્ટ પરચેસ થાય છે, કાર્ટ છે એ પરચેસ નથી થયું, એક કાર્ટમાં પ્રોડક્ટ્સ લીધેલી છે. લાઈક તમે કોઈ પણ મોલમાં જાઓ છો તો ત્યાં તમે ટ્રોલી લ્યો છો, ટ્રોલીમાં એ બધી પ્રોડક્ટ્સ મૂકો છો, દેટ વન ઇઝ કાર્ટ. દેન વેન યુ આર બિલિંગ દેટ પ્રોડક્ટ, એટલે કે તમે એનું બિલિંગ કરાવડાવો છો, એ ટાઈમે એ તમે પ્રોડક્ટ પરચેસ કરી કહેવાય. સો જ્યારે બિલ થશે ત્યારે આપણે અહીંયા પરચેસ થઈ શકે. સિમિલરલી એવી રીતના અહીંયા બિલ અને પરચેસ બિલ અને શિપિંગ ટુ ટેબલ્સ ક્રિએટ કરેલા છે. કેમ કે આ ઓનલાઈન છે તો એ કઈ જગ્યાએ ડિટેલ્સ પ્રોડક્ટ મોકલવાની છે એની બધી ડિટેલ્સ આપણે શિપિંગમાં સ્ટોર કરાવડાવશું, અને એનું જે બિલ બન્યું છે એની ડિટેલ્સ આપણે બિલ બન્યું એની ડિટેલ બિલ ટેબલમાં આવી જાય, તો એને રિલેટેડ બધા ફિલ્ડ્સ લીધેલા હશે. બિલ આઈડી પોતાનું યુનિક પોતાનું એક આઈડી છે, પ્રાઇમરી તરીકે યુઝ કરીએ છીએ, અને અહીંયા SHID જે છે એ શિપિંગનું પ્રાઇમરી કી તરીકે યુઝ કરીએ છીએ. હવે આ બે ટેબલ વચ્ચે લિંક તો હોવી જોઈએ, અધરવાઇઝ બધાના ડેટા આવી ગયા, માની લો 10 કસ્ટમર્સ આવી ગયા છે તમારે, તો 10 કસ્ટમર્સની પ્રોડક્ટ કરેલી ડિટેલ્સ 10 બિલ્સ છે અને 10 શિપિંગ એડ્રેસ છે, પણ કયું બિલ કયા એડ્રેસ ઉપર મોકલવાનું છે અને કઈ પ્રોડક્ટ્સ કયા એડ્રેસ ઉપર મોકલવાની છે એની ડિટેલ્સ હોવી જોઈએ. સો આ બે વચ્ચે આપણે એક લિંક રાખશું, એટલે કે આની જે પ્રાઇમરી કી છે અહીંયા એઝ અ ફોરેન કી તરીકે યુઝ કરેલી છે. તો આટલા ટેબલ્સ આપણે લીધા છે, આટલા એક બેઝિક ટેબલ્સ છે. આનાથી વધારે તમારે જે કાંઈ ટેબલ્સ એડ કરવા હોય તમે તમારી પ્રોડક્ટ જે આવતી હોય, તમારી ડિટેલ્સ જે રીતના આવતી હોય એ રીતના ટેબલ્સ પ્લસ માઇનસ કરી શકો છો. અહીંયા આપણે કેટેગરી સબ કેટેગરી અને પ્રોડક્ટ લીધું છે. મે બી તમારે રિક્વાયરમેન્ટ થાય તો કે કેટેગરી પછી ડાયરેક્ટલી પ્રોડક્ટ આવે, ઓર એવું પણ થઈ શકે કેટેગરી સબ કેટેગરી સબ કેટેગરી એન્ડ પ્રોડક્ટ, આવું પણ પોસિબલ હોઈ શકે છે. તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે ત્યાં સિલેક્શન કરવાનું. આ એક ડેમો પ્રોજેક્ટ છે, આમ જ થશે એવું હું કહેતો જ નથી, તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે આમાં ચેન્જીસ કરવાના રહેશે. ઓકે, હવે તમારે પ્રોજેક્ટ કેવી રીતના એ સ્ટાર્ટ કરવો એ હું તમને કહી દઉં. તમે કોઈ પણ પ્રોજેક્ટ ક્રિએટ કર્યો હોય છે એટલે સૌથી પહેલાં શું કરશો, ફાઇલ ન્યૂ વેબસાઇટ, રાઈટ. એમાં હવે તમારા પાથ જે છે એ સિલેક્ટ કરી લેવાનું, પ્રોજેક્ટનું જે કંઈ નેમ હોય એ આપી દેવાનું. હું અત્યારે કોઈ નેમ નથી આપતો, અત્યારે એક એક્સપ્લેન કરું છું એટલા માટે. ઓકે, હવે અહીંયા જે છે એ એક ફાઇલ ક્રિએટ થઈ ગઈ. હવે આમાં તમારે એ ટેમ્પલેટ પહેલાં તો એડ કરાવવાનું. આનું આપણે લોકેશન જોઈએ, ઓપન ફોલ્ડર ઇન વિન્ડોઝ એક્સપ્લોરર એનું લોકેશન ઓપન થઈ ગયું. હવે તમે જે ટેમ્પલેટ ડાઉનલોડ કર્યું હોય એ ટેમ્પલેટ અહીંયા પેસ્ટ કરી દેવાનું. એમાંની જે ફાઇલ રિક્વાયરમેન્ટ હોય, જનરલી કેટલી ફાઇલ્સની રિક્વાયરમેન્ટ હોય છે, એક તો index.htmlની, પ્લસ જે કોઈ ફોલ્ડર્સ હોય કે જેમાં ઇમેજીસ રાખી હોય એ, પછી CSS ફાઇલ હોય, jQueryની કે જાવાસ્ક્રિપ્ટની કોઈ એક્સટર્નલ ફાઇલ હોય, તો આ બધી જ ફાઇલ્સ જે રીતના એમાં રાખેલી છે એ જ રીતના તમારે કોપી કરી અને ત્યાં રાખી દેવી. ઓકે, મેં અહીંયા એક ટેમ્પલેટ જે છે ડાઉનલોડ કરીને રાખ્યું છે. આ ટેમ્પલેટને હું પહેલાં એક્સટ્રેક્ટ કરાવું છું, અને તમારે એક્સટ્રેક્ટ બારે જ કરાવવાનું. અત્યારે આ ફોલ્ડરમાં મેં કરાવડાવ્યું છે. ઓકે, અહીંયા આમાં કઈ કઈ ફાઇલ રિક્વાયરમેન્ટ છે આપણે એ જોઈએ. index.html, અહીંયા એક જ ફાઇલ આપેલી છે. ઘણા ટેમ્પલેટમાં આ સિવાયની ઘણી બધી બીજી ફાઇલ્સ આપેલી હોય છે. તમે એ ફાઇલ્સનો યુઝ પણ જો તમને એ ડિઝાઇનિંગની પ્રોપર હોય તો તમારે અહીંયા પ્રોજેક્ટમાં કરી શકો છો. અત્યારે મારે આ એઝ ઇટ ઇઝ છે. ઇન્ડેક્સ ફાઇલ એક જ ફાઇલ છે HTMLની, અને JS ઇમેજીસ અને CSS એ તો આપણે એઝ ઇટ ઇઝ રાખવાના. એવું ક્યારેય નહીં કરવાનું કે આ ફાઇલ કોપી કરી લીધી અને તમે બારે અહીંયા સીધી પેસ્ટ આપી દો છો, એવું કંઈ જ નહીં કરવાનું. આપણે આ જે ઇન્ડેક્સની ફાઇલ JS ફોલ્ડર ઇમેજીસ અને CSS, જો અહીંયા બારે ફાઇલ આપેલી હોત તો આપણે ફાઇલ કોપી પેસ્ટ કરત, પણ અહીંયા ફોલ્ડર આપેલું છે તો સેમ એઝ ઇટ ઇઝ એનો પાથ ચેન્જ ન થવો જોઈએ, મીન્સ કે એનું લોકેશન જે છે આ ફાઇલની સાથેનું એ ચેન્જ ન થવું જોઈએ. હવે આ ફાઇલ જે છે હું એને આપી દઉં છું Ctrl+C, અને હા, ઘણાને લોકોને પ્રોબ્લેમ થાય છે કે
એ લોકોનું વર્ક કરતા હોય પછી આગળ ટેમ્પલેટમાં ઘણા બધા ચેન્જીસ થઈ જાય અને પાછું એની પાસે ટેમ્પલેટ નથી હોતું અને ટેમ્પલેટ નેટ ઉપરથી ફાઇન્ડ કરવા બેસે છે પણ એ મળતું નથી, એવા પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો એક ટેમ્પલેટની કોપી તમારી પાસે રાખવી કાંઈ પણ ચેન્જીસ કરો એની પહેલાં. ઓકે, આ ફાઇલ મેં અહીંયાથી કટ કરી લીધી છે અત્યારે અને આપણી જે વેબસાઇટ છે ક્રિએટ કરેલી એમાં હું પેસ્ટ આપી દઉં છું અને બાકીનું બધું વધારાનો ડેટા છે હું રિમૂવ કરી દઉં છું. ઇન શોર્ટ, કોઈ પણ ફોલ્ડરમાં આપણે ફાઇલ જે હતી એમાં ઇન્ડેક્સ ફાઇલ, જેએસ, ઇમેજીસ અને સીએસએસ આટલી ફાઇલ આપણે કોપી પેસ્ટ કરી લીધી છે. હવે અહીંયા તો આપણને શો નથી થતું અત્યારે, તો આપણે એને એટલું જ કરશું રિફ્રેશ ફોલ્ડર, એટલે જે કોઈ ફાઇલ આપણે એડ કરાવડાવી હશે એ બધી અહીંયા શો થઈ જશે. આ ઇન્ડેક્સ ફાઇલ જે છે આપણે અહીંયા જોઈએ એ ફાઇલ અહીંયા આપણને શો થાય છે. યસ આપી દઈએ આપણે અહીંયા ફાઇલ ઓપન કરવા માટે. ઓકે, હવે અહીંયા આપણને સેમ એજ ફોર્મેટમાં આઉટપુટમાં જે હોય એવી જ રીતે અહીંયા ડિસ્પ્લે થાય એવું જરૂરી નથી, કેમ કે એની સીએસએસ વગરની ઇફેક્ટ આપણને અત્યારે શો થતી હશે. હવે આનું આપણે ટેમ્પલેટ કેવી રીતના ક્રિએટ ટેમ્પલેટ છે એનું આપણે પેજ એસપીએક્સમાં કેવી રીતે ક્રિએટ કરવું, તો એના માટે થઈ આપણે એક સૌથી પહેલાં એડ કરવાનું થશે એડ ન્યૂ આઇટમ, ત્યાં માસ્ટર પેજ, એડ માસ્ટર પેજ એડ થઈ ગયું છે. હવે આપણી પાસે અહીંયા HTML ફાઇલ છે એમાં સોર્સ ચેક કરવાનો. જો અહીંયા સોર્સ ફાઇલમાં આપણને હેડ પોર્શન દેખાય છે, ત્યાંથી કોડિંગ કોપી કરી લ્યો. તો હેડ ટુ હેડ વચ્ચેનું આપણે હેડ ટેગ કોપી નહીં કરીએ પણ હેડથી હેડ વચ્ચેનું જે કન્ટેન્ટ છે એ કોપી કરી લીધું છે. માસ્ટર પેજમાં જઈ સોર્સમાં જઈ અને ત્યાં જે હેડ છે એમાં એ કન્ટેન્ટ આપણે પેસ્ટ આપી દઈશું. ઇન શોર્ટ, ત્યાં બધી લિંક્સ છે કે લાઈક સ્ટાઇલ શીટ હશે કે જાવાસ્ક્રિપ્ટ હશે તો એની બધી લિંક આપેલી હશે. ટાઇટલ જે છે તમારી રીતે જે કંઈ ચેન્જીસ કરવા હોય તમે ચેન્જીસ કરી શકો છો. ત્યાં માસ્ટર પેજ છે તો હું કંઈ ચેન્જીસ નથી કરતો, ઇન કેસ રિમૂવ કરી નાખીએ તો એ ત્યારે ચાલશે. આ કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરને એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું, એને કોઈ ચેન્જીસ એમાં કંઈ ચેન્જ કરવાના નહીં. હવે નેક્સ્ટ વન આપણે ઇન્ડેક્સની બીજી ફાઇલ જોઈએ HTML. એમાં જો આપણને બોડી પોર્શન અહીંયાથી શો થાય છે, એમાં હેડરથી સ્ટાર્ટ કરી અને બોડી ઓવર થાય છે ત્યાં સુધીનો કોડ કોપી કરી અને આપણે ઇન્ડેક્સ ફાઇલમાં SPX ફાઇલમાં મૂકી દઈશું. માસ્ટર પેજ છે, માસ્ટર પેજમાં જો અહીંયા આપણને બોડી ટેગ છે એમાં ફોર્મ ટેગ આપેલો છે, એની અંદર જ આપણે પેસ્ટ કરીએ. એની અંદર div ટેગ છે એમાં આપણે પેસ્ટ કરીએ છીએ. કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર અત્યારે એઝ ઇટ ઇઝ રહેવા દઈશું. કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર ક્યાં મૂકવાનું એ હું હમણાં તમને કહું છું. ઓકે, તો આ બધો કન્ટેન્ટ જે છે એ આપણે અહીંયા સીધો પેસ્ટ કરી દીધો છે. કન્ટેન્ટ અહીંયા બધો પેસ્ટ થઈ ગયો. ત્યાર પછી આ જનરલી અહીંયા આ ફાઇલ એવી હતી કે સ્ક્રિપ્ટ અહીંયા આપેલી હતી. જનરલી અહીંયા સ્ક્રિપ્ટ મોટા ભાગે ન હોય, અધરવાઇઝ જો તમારે પ્રોબ્લેમ આવે તો તમે અહીંયા સુધીનો કોડ પેસ્ટ કરી શકો છો. આ જે છે એ જાવાસ્ક્રિપ્ટનો પોર્શન છે જે મોસ્ટલી હેડ પોર્શનમાં આવી જતો હોય છે. આ ફાઇલમાં એવું નથી થયું. ઓકે, ધેન આ આપણું માસ્ટર પેજ રેડી થઈ ગયું. હવે કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર કઈ જગ્યાએ આપણે અપ્લાય કરશું. હવે એનું ઇન્ડેક્સ પેજ પહેલા આપણે ઓપન કરીએ. આ ઇન્ડેક્સ પેજ છે એ આપણે આઉટપુટમાં ચેક કરીએ. વ્યૂ ઇન બ્રાઉઝર. આપણે એવું કરવું છે, આ જે છે આટલું જ હેડિંગ રાખવું છે. બાકીનું આપણે દરેક પેજમાં આ હોમ પેજમાં મૂકશું, દેટ્સ ટ્રુ,
પણ બાકીનો બધો કન્ટેન્ટ જે છે એ આપણે આ પેજમાં રાખવો નથી. તો આપણે શું કરશું કે અહીંથી ને બાકીનો જેટલો કન્ટેન્ટ છે એ આપણે રિમૂવ કરી નાખશું અને જો હોમ પેજમાં મૂકવું હોય તો ડાયરેક્ટલી ત્યાં પેસ્ટ કરી દેવાનું. આપણે તો અત્યારે એવું જ કરીએ છીએ, માસ્ટર પેજ રેડી કરીએ છીએ એટલે અહીંથી ને બાકીનો બધો જ કન્ટેન્ટ રિમૂવ કરી નાખીએ છીએ. આ ફૂટરનો પોર્શન છે, ફૂટરનો પોર્શન એઝ ઇટ ઇઝ રાખીએ. તમને ખ્યાલ હોય તો આપણે લાસ્ટ સેમેસ્ટરમાં હેડર, ફૂટર અને એક મેઇન 3 ફાઇલ ક્રિએટ કરતા હતા. એમાં PHPમાં એ રીતના વર્ક કરતા હતા. અહીંયા શું વર્ક થાય છે, આપણે ASP.NETમાં માસ્ટર પેજ યુઝ થાય છે એટલે કે એમાં જે કન્ટેન્ટ સેમ રહેવાનો છે એ આપણે સીધો ત્યાં પેસ્ટ કરી શકીએ. તો અહીંયા બાકીનો પોર્શન છે એ રિમૂવ કરી નાખું છું અને ત્યાં હું મૂકી દઈશ કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર. જો અહીંયા સાથે સાથે થોડીક એ રીતના કમેન્ટ પણ આપેલી છે, એન્ડ હેડર ઇનર, ત્યાર પછી બેનર સ્ટાર્ટ થાય છે તો એ આપણે સ્ટાર્ટ થાય અને એની પહેલાંનું ફૂટર આવે છે ત્યાં સુધી લઈ જશે. ફૂટર આવે છે એની પહેલા સુધી. ઓકે, એટલો કન્ટેન્ટ આપણે રિમૂવ કરીએ અને ચેક કરીએ. ઓર આપણે જોઈ શકીએ કોન્ટેક્ટ અને કોન્ટેક્ટ સેક્શન્સ ને એ બધું હવે આવે છે. મેપ સેક્શન પણ હવે જ છે. જો મેપ સેક્શનની રિક્વાયરમેન્ટ હોય તો અહીંયા આપણે આ રાખવાનું, અધરવાઇઝ આપણે રિમૂવ કરી દઈએ. અત્યારે આપણે રિમૂવ કરી નાખીએ છીએ. આટલો પોર્શન સોરી HTML ફાઇલમાંથી રિમૂવ થયો, આપણે માસ્ટર ફાઇલમાંથી રિમૂવ કરશું. અહીંયાથી સ્ટાર્ટ કરી અહીં બેનર સ્ટાર્ટ થાય છે ત્યાં સુધીનો પોર્શન આપણે રિમૂવ કરી દીધો છે અને એ જગ્યાએ આપણો કન્ટેન્ટ આવશે. તો હવે જે કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર આપણું હતું ને, એ કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર જે જગ્યાએ આપણો દરેક પેજમાં કન્ટેન્ટ આવવાનું હોય એ પ્લેસ ઉપર આપણે મૂકી દઈશું. અહીંયા કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર 2 3 એન્ટર આપી દો એટલે ક્લિયરલી ઇન કેસ આગળ ચેન્જીસ કરવાની રિક્વાયરમેન્ટ રહે તો ધ્યાનમાં રહે. હવે માસ્ટર પેજ ક્યારે આઉટપુટમાં આપણે જોઈ નથી શકવાના એટલે એક કામ કરીએ, એક ન્યૂ પેજ એડ કરાવીએ છીએ. એડ ન્યૂ આઇટમ, વેબ ફોર્મ. અહીંયા અત્યારે આપણે હોમ આપી દઈએ, home.aspx. એક મિસ્ટેક થઈ ગઈ, ફરી આ પેજ ડિલીટ કરું છું. એડ ન્યૂ આઇટમ, વેબ ફોર્મ, હોમ. અહીંથી આવશે સિલેક્ટ માસ્ટર પેજ, એડ માસ્ટર પેજ સિલેક્ટ કરી લો અને હવે આ પેજ જે છે રન થઈ શકશે. લેટ્સ ચેક આઉટપુટ. Okay, you can only have one title elements within the head tag. અત્યારના જે છે એ 2 times આવી ગયા છે. તો આપણે એક વખત ટાઇટલ ટેગ રિમૂવ કરી શકીએ અને ઇન કેસ ફોર્મ ટેગમાં આ જ રીતની એરર આવશે. જો ફોર્મ ટેગ 2 times આવશે તો આપણને આ રીતના એરર શો કરશે. ઓકે, હવે ચેક કરીએ હોમ પેજનો આઉટપુટ. ઓકે, અત્યારના આપણને ફૂટર અપ આવી જાય છે. એ એટલા માટે કેમ કે આપણે ત્યાં કોઈ કન્ટેન્ટ એડ કરાવડાવેલો નથી. તમારે કન્ટેન્ટ એડ કરાવડાવવો હોય ઓર એના ટેગ જે છે એ એઝ ઇટ ઇઝ રાખવા હોય તો આપણે જે કન્ટેન્ટ હમણાં રિમૂવ કર્યો, આ બધો પોર્શન જે છે એ હમણાંથી રિમૂવ કરી નાખ્યો, તો એના જે div એના ક્લાસ જે બધા છે એ તમે યુઝ કરી શકો છો. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ એક એક સ્ટેપ તમારે જોઈ અને અમુક લાઇન્સ એમાંથી ડિલીટ કરી અને ત્યાં આઉટપુટમાં જોતું રહેવું પડે કે એક્ઝેક્ટલી એનાથી શું ઇફેક્ટ આવે છે અને આપણે એની જે કોઈ ટાઈપ એઝ ઇટ ઇઝ રાખવી હોય તો એ બધા એના ટેગ એઝ ઇટ ઇઝ રાખશું. આ તો મેં સિમ્પલ એક એક્સપ્લેન કર્યું છે ઇઝી કે આપણે કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર ક્યાં મૂકવું. હવે કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરમાં માસ્ટર પેજમાં ક્યારે કોઈ ડિટેલ્સ એડ કરવાની નહીં. જે બાકીના એના ચાઇલ્ડ પેજ હશે કે જે આપણે એમાં સિલેક્ટ માસ્ટર પેજમાં ટ્રુ આપેલું હતું, માસ્ટર પેજ સિલેક્ટ કરેલું હતું, એમાં જો કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર 1 હશે એમાં આપણે અહીંયા આપીએ છીએ ધીસ ઇઝ હોમ પેજ, એક સિમ્પલ ટેક્સ્ટ. અને આ પેજ હવે ફરીથી રન કરાવીએ
તો એ ટેક્સ્ટ ત્યાં જે છે એડ થઈ ગઈ હશે. એટલે કે દરેક પેજમાં ઓકે જો અહીંયા શો થઈ જાય છે ધીસ ઇઝ હોમ પેજ. એવી રીતના દરેક પેજમાં જેટલા પેજીસ આપણે એડ કરાવશું એ દરેક પેજીસમાં તમારે જે કોઈ કન્ટેન્ટ ત્યાં એડ કરાવવાનો થતો હોય એ કન્ટેન્ટ પ્લેસ હોલ્ડરની અંદર એડ કરવાનો થશે. ઓકે આ એક બેઝિક સ્ટ્રક્ચર છે કે જે આપણે દરેક પેજીસમાં ફોલો કરશું. એટલે ધ્યાન રાખજો. ઇન કેસ અત્યાર સુધીમાં કોઈ ટોપિક આમાંથી ન સમજાણું હોય તો આગળનો વિડીયો ફરીથી ચેક કરીને આગળનો વિડીયો ફરીથી જોઈ લ્યો. એ સિવાય તમારે અહીંયા લિંક ચેન્જ કરવાની થશે. આટલી જ લિંક આવે એવું જરૂરી નથી, પ્લસ પણ આવી શકે, લેસ પણ થઈ શકે છે. અહીંયા નેમ ચેન્જીસ કરવા છે. હવે આઈ થિંક કે મારા ખ્યાલથી તમને એ તો આવડશે જ. લાઈક અહીંયા જે કાંઈ ચેન્જીસ કરવા હોય માસ્ટર પેજમાં જઈને ચેન્જીસ કરવાના થશે. જો અહીંયા લોગો આપેલો છે, ક્લાસ લોગો છે અને એની ફાઇલ છે, એની ઇમેજ ફાઇલ છે. તો તમારે અહીંયા રિક્વાયરમેન્ટ હોય ચેન્જ કરવાની, તો અહીંયા જે ઇમેજ ફાઇલ છે એની જગ્યાએ તમે તમારી ઇમેજ મૂકી દો. હવે એની ઇમેજ કઈ જગ્યાએ હશે તો સિમ્પલ છે કે આપણે હમણાં જે ઇમેજીસ નામનું ફોલ્ડર ક્રિએટ કર્યું હતું એમાં જો આની ઇમેજ હશે છે અહીંયા. હવે આ જ ઇમેજ એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું, તમારે તમારી ઇમેજ ત્યાં મૂકી દેવાની, એટલે ત્યાં લોગો ચેન્જ થઈ જશે. સિમિલરલી એવી રીતના તમારે માની લો કે કોઈ મેનુ ચેન્જ કરવું છે તો તમારે ત્યાં જો અહીંયા હોમ, અબાઉટ ને પ્રોડક્ટ્સ આપણે અહીંયા એવું કરવું છે કે અહીંયા આપી દઈએ ફીડબેક, ગેલેરીની જગ્યાએ ફીડબેક. સેવ આપું છું તો ત્યાં શો થઈ જશે ફીડબેક. રિફ્રેશ કરીએ તો અહીંયા ફીડબેક શો થઈ જાય છે. હવે એમાં તમારે લિંક અપ્લાય કરવાની હોય, અત્યારના કોઈ લિંક હશે નહીં. એટલે અહીંયા તમે જે પેજ ક્રિએટ કરો, માની લો આપણે ફીડબેક નામનું પેજ ક્રિએટ કર્યું છે, એડ ન્યૂ આઇટમ. પહેલાં તો તમારે જે કોઈ પેજની રિક્વાયરમેન્ટ હોય, જે બધા પેજ તમારે ક્રિએટ કરવાના છે એ બધા પહેલાં પેજ ક્રિએટ કરી લેવાના, પછી ભલે કોડ એડ પછીથી કરાવો, પણ પેજ પહેલાં ક્રિએટ કરી લેવા. અને હા, એક પેજ પહેલાં ક્રિએટ કરીને જોઈ લેજો કે એની સ્ટાઇલ જે આપણી રિક્વાયરમેન્ટની જે બધા ટેગ છે એ એડ કરાવી દેજો, પછી બધા કોપી પેસ્ટ કરજો. અધરવાઇઝ દરેક જગ્યાએ તમારે કોડ સેપરેટલી એડ કરવાનું થશે. ઇન કેસ ન સમજાણું હોય તો ફરીથી એક વાર એક્સપ્લેન કરું. આપણે જે અત્યારના ડિલીટ કર્યું છે તો આઉટપુટમાં શું થાય છે, અત્યારના જો અહીંયા વચ્ચે બધા ટેગ આપણે રિમૂવ કરી નાખ્યા તો અહીંયા ફૂટર જે છે અપસાઇડ આવી જાય છે. ચાલે, તમારો કન્ટેન્ટ એડ કરી દેશો તો પછી ફૂટર ડાઉન આવી જ જશે. પણ તમારે એમાંના કોઈ ટેગ જે હતા એ યુઝ કરવા હોય, જે રેગ્યુલરલી દરેક પેજ ઉપર યુઝ કરવાના થશે, તો એ બધા ટેગ જે છે એ અહીંયા તમે પહેલાં રાખી દેજો. દરેક પેજમાં એ તમારે મૂકી દેવાના, જો કોમન હોય દરેક પેજમાં યુઝ કરવાના થતા હોય તો. ઓકે, વેબ ફોર્મ ફીડબેક પેજનું નેમ આપ્યું, સિલેક્ટ માસ્ટર પેજ. ઓકે, માસ્ટર પેજ. ઓકે, અહીંયા હું એટલું જ આપું છું, ધીસ ઇઝ ફીડબેક પેજ. સેવ કરાવી દીધું છે, ઓર અહીંયાથી સેવ ઓલ ઉપર ક્લિક કરી દો અને આપણે અહીંયા જઈએ અને રિફ્રેશ કરીએ. રિફ્રેશ થઈ ગયું છે. ફીડબેક ઉપર ક્લિક કરું છું, ફીડબેક પેજ ઓપન થઈ જશે. ઓકે, આઈ થિંક સેવ નહીં થયું હોય તો હા, હજી અહીંયા એડ કરવાનું બાકી છે. આપણે ત્યાં પાસ કરી દઈશું feedback .aspx. save and refresh. Control R or you can use F5. Control R for reload. I am clicking on feedback. Okay, this is feedback page. ઓકે, તો તમારે આવી રીતે અહીંયા બધી લિંક સેટ કરી દેવાની. લોગો ચેન્જ થઈ શકે, નેમ ચેન્જ થઈ શકે. અહીંયા જે કોન્ટેક્ટસ આપેલું છે એમાં લાઈક અત્યારે થોડુંક વધારે પડતું આ કોન્ટેક્ટસમાં બધી ફૂટરમાં બધી વધારે પડતી ડિટેલ્સ આપી દીધી છે. તમારે બની શકે કે લેસ હોય તો અહીંયા જે કોઈ લિંક્સ આપેલી છે એ તમે ત્યાં ટેક્સ્ટ ચેન્જ કરાવડાવી શકો છો અને HREF પાથ ચેન્જ કરાવડાવી દો એટલે થઈ જશે. ઓકે, હવે એક વખત કેવી રીતના ઇન્ટિગ્રેશન થાય એ તમને ક્લિયર થઈ ગયું હોય તો આગળનો આપણે પ્રોજેક્ટ સમજીએ છીએ. ઇન કેસ કંઈ પણ ડાઉટ હોય તો ફરીથી એટલો વિડીયો ચેક કરીએ અને પછી હવે આગળનું જોજો, કેમ કે હવે જે છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આપણો જે ઓલરેડી પ્રોજેક્ટ ક્રિએટ કરેલો છે એમાં કેવી રીતના આપણે બાકી બધા પેજીસ ક્રિએટ કરશું. મેઇન ઇન્ટિગ્રેશન જેનું હતું એ કરાવડાવી દીધું છે. હવે અહીંયા આપણે ફર્સ્ટ ઓન પેજ હોમ પેજ જોશું. હોમ પેજમાં મેં અહીંયા કોઈ કન્ટેન્ટ એડ નથી કરાવડાવ્યો. તમારે તમારા ટોપિક રિલેટેડ કન્ટેન્ટ એડ કરાવડાવી દેવાનો.
સૌથી પહેલા તમારે પેજ ક્રિએટ કરવાના છે કયા કયા ડિઝાઇનિંગ આટલું કમ્પ્લીટ કરી રાખવાનું હોમ પેજ કરો દેન અબાઉટ અસ કોન્ટેક્ટ અસ ફીડબેક આટલાનું ડિઝાઇન કમ્પ્લીટ કરી નાખો ફીડબેક હોય કોન્ટેક્ટ અસ હોય અબાઉટ અસ હોય હોમ પેજ છે માની લો તમારે ચેન્જ પાસવર્ડ આપવું છે તો ચેન્જ પાસવર્ડ પછી લોગિન પેજનું રજિસ્ટ્રેશન પેજનું અને એડિટ રજિસ્ટ્રેશન આમાંથી તમારે એડિટ રજિસ્ટ્રેશન મૂકવું હોય તો મૂકી શકો ન મૂકવું હોય તો ચાલે પણ બને એટલો તમારી રીતે ગ્રુપના મેમ્બર હોય એવી રીતના કન્ટેન્ટ એડ કરાવડાવજો અહીંયા હું તમને થોડુંક ડિઝાઇનિંગ દેખાડી દઉં એટલે તમને થોડોક આઈડિયા આવે યસ અહીંયા પ્રોપરલી આઉટપુટમાં ડિસ્પ્લે નહીં થાય આઉટપુટ સોરી અહીંયા જે છે એ આપણને પ્રોપરલી ડિસ્પ્લે નહીં થાય ડિઝાઇનમાં આઉટપુટમાં આપણને પ્રોપરલી ડિસ્પ્લે થશે લાઈક અહીંયા ઓલ્ડ પાસવર્ડ ન્યૂ પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડ સબમિટ નીચે લેબલ આપેલું છે ચેન્જ પાસવર્ડ લેબલ મેસેજ માટે આપેલું છે ફીડબેક જે છે એમાં ફીડબેક ટાઇટલ ડિસ્ક્રિપ્શન ઈમેલ આઈડી કોન્ટેક્ટ નંબર સબમિટ આ એક ડેમો છે એટલે તમે તમારી રીતે કોઈ પણ ચેન્જીસ કરી શકો છો સેમ એઝ ઇટ ઇઝ રાખવું જરૂરી ક્યાંય જ નથી એડિટ રજિસ્ટ્રેશનમાં એફ નેમ એલ નેમ ઈમેલ ફોન નંબર ફોટો અને રજિસ્ટ્રેશનમાં તો મેં તો અહીંયા તમને પહેલાં જ કીધું કે મેં થોડીક ડિટેલ્સ રાખેલી છે બાકી ઘણી બધી ડિટેલ્સ આવે તો એ બધી ડિટેલ્સ તમારે એડ કરાવવાની છે એ હું ક્લિયરલી કહી દઉં છું કે એક રજિસ્ટ્રેશનનું પેજ હોય કે એડિટ રજિસ્ટ્રેશનનું પેજ હોય તો ત્યાં તમારે વધારે ડિટેલ્સ એડ કરવાની થશે જ ઓકે એફ નેમ ફર્સ્ટ નેમ અને રિક્વાયર ફિલ્ડ વેલિડેટર જે કોઈ વેલિડેટરની રિક્વાયરમેન્ટ હોય એ તમારે અહીંયા એડ કરવાના રહેશે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ યુઝર નેમ પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડ ઈમેલ આઈડી ફોન નંબર લોગિન પેજ યુઝર નેમ પાસવર્ડ લોગિન મેસેજ અને ન્યૂ યુઝર જે છે એક લિંક છે હાઇપર લિંક છે કે જેના ઉપર ક્લિક કરવાથી ને રજિસ્ટ્રેશનનું પેજ ઓપન થશે ઓકે તો આ બધા પેજ એવા છે કે જે તમારે પહેલા ડિઝાઇન કરીને કમ્પ્લીટ રાખી દેવાના છે કોન્ટેક્ટ અસ અને અબાઉટ અસ જો સ્ટેટિક હોય તો એઝ ઇટ ઇઝ તમારે પેજ રેડી થઈ જશે ડાયનેમિક હોય તો ડેટાબેઝમાંથી આપણે ડેટા ફેચ કરાવડાવશું ઓકે તો હવે હું એક્સપ્લેન કરું છું સૌથી પહેલા લોગિન પેજ પહેલા આઉટપુટ એનું આપણે જોઈ લઈશું જો અહીંયા સૌથી પહેલાં તો એ કહી દઉં કે મારે અહીંયા અનટાઇટલ આવે છે કેમ કે મેં ટાઇટલ સેટ કરાવડાવેલું નથી તમારે પ્રોપરલી બધી જગ્યાએ ટાઇટલ સેટ કરાવવાના છે ઓકે લોગિન પેજ ઉપર ક્લિક કરતા યુઝર નેમ અને પાસવર્ડ શો થાય છે હું અહીંયા યુઝર અને યુઝર એન્ટર કરાવડાવું છું લોગિન ઉપર ક્લિક કરું છું તો હોમ પેજ આવી જશે હોમ પેજ તમારે પ્રોપરલી હોવું જોઈએ કન્ટેન્ટ કેવી રીતના ડિસ્પ્લે થાય એ આપણે જોઈ ગયા છીએ ત્યાર પછી કેટેગરી ઉપર ક્લિક કરું છું યસ પહેલા કોન્ટેક્ટ અસ આઉટપુટમાં અબાઉટ અસ મેં કોઈ ડિટેલ સેટ કરાવડાવેલી નથી અબાઉટ અસમાં જનરલી તમારે જે વેબસાઇટ હોય એની કંપની જે કોઈ છે તો એને રિલેટેડ બધી ઇન્ફોર્મેશન્સ ત્યાં તમે એડ કરાવડાવી શકો છો દેન ફીડબેક ટાઇટલ ડિસ્ક્રિપ્શન ઈમેલ આઈડી કોન્ટેક્ટ નંબર એડિટ રજિસ્ટ્રેશન તો એમાં ડેટા ફિલ થઈને આવશે યુઝરના અને ત્યાર પછી એને જે કંઈ ડેટા ચેન્જ કરવા હોય એ ચેન્જ કરી શકે અને અપડેટ ઉપર ક્લિક કરશે એટલે ચેન્જ થઈ જશે ચેન્જ પાસવર્ડ ઓલ્ડ પાસવર્ડ ન્યૂ પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડ અગેન અને લાસ્ટ વન છે એ લોગઆઉટ છે એ કોઈ આપણે અહીંયા પેજ નથી હવે કેટેગરીમાં ક્લિક કરીએ છીએ સપોઝ કે મેન યસ અહીંયા મેં એક્ઝેક્ટલી બધા ફોટોઝ એને રિલેટેડ જ રાખેલા એવું નથી મેં કોઈ પણ અત્યારે ડેમો પ્રોજેક્ટ રેડી કરેલો છે તો એમાં ગમે તે ફોટો મૂકી દીધા છે ત્યાં ડિટેલ્સ એવી રીતે અને ડિટેલ્સ મેં લિમિટેડ લીધી છે તમારે તમારી રીતે ડિટેલ્સ વધારે લેવાની રહેશે પ્રોડક્ટ છે પ્રોડક્ટ સિલેક્ટ કરીએ તો પર્ટિક્યુલરલી પ્રોડક્ટની ડિટેલ્સ આવશે અહીંયા તમારે બટન એડ કરાવડાવવું હોય તો તમે એડ પણ કરાવડાવી શકો એડ ટુ કાર્ટ અહીંથી જ ડાયરેક્ટલી બહારથી જ એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કરી શકે મેં અહીંયા અત્યારે ઇનસાઇડ રાખેલું છે એડ ટુ કાર્ટ અને પ્રોડક્ટની ડિસ્ક્રિપ્શનમાં મેં 2 થી 3 ડિટેલ્સ અત્યારે લીધી છે ત્યાર પછી આપું છું એડ ટુ કાર્ટ તો એ કાર્ટમાં એડ થઈ જાય છે ક્વોન્ટિટી ચેન્જ કરવી હોય તો ચેન્જ પણ થઈ જશે આપણે એડિટમાં જઈએ ત્યાં અહીંયા 1 ની જગ્યાએ 2 એન્ડ ક્વોન્ટિટી આપું છું અપડેટ આપું છું તો એ અપડેટ થઈ જશે ક્વોન્ટિટી 500 રૂપીસ એની પ્રાઇસ છે ટુ ક્વોન્ટિટી ટોટલ પ્રાઇસ 1000 રૂપીસ
હજી એક આપણે પ્રોડક્ટ એડ કરાવડાવીએ. કેટેગરીમાં જઈએ, મેનમાં, ઓકે જીન્સ, એમાં આપણે એક કોઈ પણ પ્રોડક્ટ સિલેક્ટ કરી લઈએ, એડ ટુ કાર્ટ. ઓકે, તો ટોટલ 2200. હવે આપણે પેમેન્ટ ઉપર ક્લિક કરીએ છીએ. ત્યાર પછી શિપિંગની બધી ડિટેલ્સ એડ કરાવડાવશું, એડ્રેસ, કેશથી આપતા હોય, કેશ ઓન ડિલિવરી હોય તો કેશ ઓન ડિલિવરી, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ એ આપણે સિલેક્શન કરી શકીએ. અને ત્યાર પછી થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ આખું થતું હોય છે. આપણે અત્યારે કેશ ઓન ડિલિવરી સિલેક્ટ કરીએ, બિલ નાવ આપીએ છીએ, તો આપણને મેસેજ થઈ જાય થેન્ક યુ ફોર શોપિંગ, અને ચેક બિલ ઉપર ક્લિક કરીએ છીએ તો એનું જે પરચેસ કરેલું હશે એ બધું આપણને અહીંયા શો કરી દે છે. લાસ્ટ ટાઈમનું નહીં પણ ઓલ ટાઈમનું, તમારે એમાં ચેન્જીસ કરવા હોય તો એ પણ કરી શકો કે લાસ્ટ બિલ જ શો થશે, ઓર ઓલ બિલ ઉપર ક્લિક કરે ત્યારે જ ઓલ બિલ શો થાય. અત્યારે મેં બધા જ બિલ ફેચ કરાવડાવી અને ડિસ્પ્લે કરાવડાવ્યા છે. ઓકે, તો આપણે એમાંનું ફર્સ્ટ વન પેજ તો અત્યારે જોઈએ છીએ, લોગિન પેજ. અહીંયા જે છે કાં તો લોગિન આવશે કાં લોગ આઉટ આવશે, તો આપણે પહેલાં ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ. માસ્ટર પેજમાં આપણી કોડિંગ રાખેલું હશે, તો માસ્ટર પેજ જોઈએ. સોર્સ, અહીંયા આપણે એક લિંક બટન લીધેલું છે. લિંક બટનમાં ઓન ક્લિક, લિંક બટન ઓન ક્લિક ની ઇવેન્ટ આપણે ચેક કરીએ. માસ્ટર પેજ .cs ફાઇલ, ત્યાં આપણે આપ્યું છે જો ઇફ સેશન યુઝર નેમ ઇક્વલ ટુ નલ હોય તો ત્યાં આપણને શો કરશે એઝ અ ટેક્સ્ટ લોગિન, અધરવાઇઝ શો કરશે લોગ આઉટ. સિમિલરલી એવી રીતના લિંક બટન ઉપર ક્લિક કરે છે તો સિમિલર કોડિંગ આવશે. આ પેજ લોડમાં મૂકેલું છે ને આ સિમિલરલી એવી રીતના લિંક બટનમાં મૂકેલું છે. દેન નેક્સ્ટ વન આપણે જોઈએ લોગિન પેજ. લોગિન પેજમાં ડિઝાઇન મારે કંઈ એક્સપ્લેન કરવાની રિક્વાયરમેન્ટ નથી. કોડિંગ છે હું એક્સપ્લેન કરું છું. કનેક્ટિવિટી, સૌથી પહેલાં તમારે નેમ સ્પેસની જે છે રિક્વાયર્ડ એ એડ કરાવવાની રહેશે. આપણે ડેટા જે છે એ પહેલાં બનાવેલો હશે ત્યારે જ આ વસ્તુ આગળ પોસિબલ થશે. એટલે આટલું ડિઝાઇનિંગ થતું હોય ત્યાં પેરેલલી તમે ગ્રુપમાં મેમ્બર વધારે હશો જ, એટલા માટે થઈને ત્યાં તમે પહેલેથી જ ડેટાબેઝ ક્રિએટ કરીને રાખો, એક ડિઝાઇન રેડી કરો તો તમારું વર્ક ફાસ્ટ થશે. ડેટાબેઝ ડ્યુરેશનમાં રેડી થઈ ગયો હોય એટલે આપણે રજિસ્ટ્રેશન ટેબલમાં પહેલાં ડેટા રજિસ્ટર કરાવડાવવો પડશે અને ત્યાર પછી એમાંથી લોગિન કરી શકશો. ઓકે, તો અહીંયા data.sql ક્લાયન્ટ, પછી લોગિનની ક્લિક ઇવેન્ટમાં આપણે કનેક્શન SQL કનેક્શન કનેક્શન સ્ટ્રિંગ પાસ કરશું. કનેક્શન સ્ટ્રિંગ હમણાં જ આપણે જોઈ ગયા છીએ લાસ્ટ સેમેસ્ટરમાં. ડેટા ડિરેક્ટરીનો યુઝ કરશું, એટલે કોઈ પણ જગ્યાએ પ્રોજેક્ટ રાખ્યો હોય તો આપણને કોઈ એક સ્ટેટિક પાથને કારણે એરર ન આવે. કનેક્શન ઓપન, યસ, તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ કોડ કરતા હોય ત્યારે ટ્રાય અને કેચ ન લખતા, કેમ કે અધરવાઇઝ એરર આવશે તો એક્ઝેક્ટલી એરર શું છે તમને નહીં ખબર પડે. સો કે ટ્રાય અને કેચ જે છે એ લાસ્ટમાં એડ કરાવડાવજો. સ્ટ્રિંગ ક્વેરી, હવે આપણા કનેક્શનના જે કોડ હતા એ જ બધા આવે છે કે આપણે સિલેક્ટ બધા ફિલ્ડના નેમ ફ્રોમ રજિસ્ટ્રેશન વેર યુઝર નેમ ઇક્વલ ટુ ટેક્સ્ટ બોક્સમાં જે વેલ્યુ છે એ અને પાસવર્ડ ઇક્વલ ટુ બીજા ટેક્સ્ટ બોક્સમાં જે વેલ્યુ છે એ આપણે મેચ કરાવડાવીએ છીએ. SQL કમાન્ડ ટાઈપ અને SQL ડેટા રીડર એક્ઝિક્યુટ રીડર કરાવડાવશું. ડેટા જો રીડ થશે તો આપણે જે ડેટા RIDનો છે એ યુઝર આઈડી નામના સેશનમાં સ્ટોર કરાવડાવશું. યુઝર નેમ છે યુઝર નેમ નામના સેશનમાં સ્ટોર કરાવડાવશું અને હોમ પેજ ઉપર એને લઈ જશું, રીડાયરેક્ટ કરી દેશું. સિમિલરલી ઇન કેસ જો ડેટા રીડ નહીં થાય તો શું થશે, એલ્સમાં આવી જશે, એટલે કે એવું જે યુઝર નેમ અને પાસવર્ડ નાખ્યો છે કાં તો ઇનકરેક્ટ છે, તો આપણે ત્યાં મેસેજ આપી દઈશું કે યુઝર નેમ ઓર પાસવર્ડ ઇઝ ઇનકરેક્ટ ઓર રોંગ, જે મેસેજ આપીએ અને લેબલ જે છે ત્યારે જ વિઝિબલ થશે. બાય ડિફોલ્ટ જે છે વિઝિબલ આપણે ફોલ્સ રાખેલું હશે. તો આ થઈ ગયો લોગિનનો કોડ. એવી રીતના આવે છે નેક્સ્ટ વન, હવે રજિસ્ટ્રેશનનો કોડ.
રજિસ્ટ્રેશન આપણે જોઈએ. રજિસ્ટ્રેશનમાં રિક્વાયર ફિલ્ડ વેલિડેટર જે કોઈ ટૂલ બોક્સમાંથી આપણે વેલિડેટર બધા કંટ્રોલ્સ છે એ એડ અહીંયા કરાવવાના રહેશે. હવે ક્યાં કયા રિક્વાયર્ડ હોય, બધી જગ્યાએ રિક્વાયર્ડ તો પેલા આવશે જ. પછી કન્ફર્મ પાસવર્ડ એન્ટર કરાવતા હોય ત્યારે ત્યાં પાસવર્ડ જે છે એ મેચ થવો જોઈએ, એટલે ત્યાં એક કમ્પેર વેલિડેટર યુઝ કરેલું છે. એ સિવાય ઈમેલમાં રિક્વાયર ફિલ્ડ વેલિડેટર પ્લસ ઈમેલનું વેલિડેશન માટે થઈને આપણે એક એના વેલિડેટર કંટ્રોલ યુઝ કરી શકીએ. સિમિલરલી એવી રીતના રિક્વાયર ફિલ્ડ વેલિડેટર અને ફોન નંબર માટે થઈને નંબર જ એન્ટર થાય, 10 ડિજિટ એન્ટર થાય, એના માટેના બીજા વેલિડેટર કંટ્રોલ યુઝ થઈ શકે, જે મેં બધા અહીંયા મૂકેલા નથી, જે તમારે મૂકવાના છે. હવે આપણે એનું .cs ફાઇલ જોઈએ, રજિસ્ટ્રેશન.cs ફાઇલ. સૌથી પહેલી રિક્વાયરમેન્ટ તો data.sql ક્લાયન્ટ. ત્યાર પછી અહીંયા પેજ લોડમાં જ આપણે કનેક્શન મૂકી દીધું છે. તમે જરૂર લાગે તો વેબ કન્ફિગ ફાઇલમાં મૂકી શકો છો અને દરેક જગ્યાએ ખાલી એને એક્સેસ કરાવી શકો છો. 3 મેથડ્સ આવે છે, એ ત્રણેય બધી જ મેથડ્સ મેં તમને ASP.NET માં ક્લિયર કરાવડાવી દીધી છે. એમાંથી મેં અહીંયા એક યુઝ કરેલી છે. કનેક્શન ઓપન, insert into registration, then values, field ના name, values અને values આપણે પાસ કરેલી છે. પેરામીટર્સમાં વેલ્યુ કેવી રીતના સ્ટોર કરાવડાવી, ટેક્સ્ટ બોક્સમાંથી સ્ટોર કરાવડાવી અને ફાઇનલી cmd.execute નોન ક્વેરી થઈને એ રન થઈ જશે. ઇન કેસ જો execute નોન ક્વેરીમાં એરર આવે તો તમારે ચેક કરવાનું, લાઈક આટલામાં ક્યાંય તમારે મિસ્ટેક રહી ગઈ હશે, પહેલા તમારે ક્વેરી ચેક કરવાની, પછી સપોઝ કે અહીંયા આ બેના નેમમાં મિસ્ટેક રહી ગઈ હોય પેરામીટરમાં, એવું બની શકે કે કંઈક એક સિંગલ ટાઈપિંગની મિસ્ટેક થઈ ગઈ હોય, ક્વેરીમાં કાંઈ પણ એક કોમાની મિસ્ટેક થઈ રહી ગઈ હોય તો પણ એ એરર આવશે. તો ધ્યાન રાખજો, એ એરર આવે તો ક્વેરી જે આપણી છે એમાં ચેક કરવાનું. કનેક્શન લાસ્ટમાં ક્લોઝ અને રીડાયરેક્ટ ટુ હોમ પેજ. એટલું કમ્પ્લીટ થઈ ગયા ત્યાર પછી એક ફીડબેકનું પેજ એક્સપ્લેન કરી દો. પહેલા સબમિટ ઉપર ક્લિક કરીએ ત્યારે શું થાય, ડેટા જે છે ઇન્સર્ટ થવો જોઈએ. નેમ સ્પેસ SQL કનેક્શન કોન. જો કોઈ ડિરેક્ટલી ઓપન કરવા જશે ફીડબેકનું પેજ તો ઓપન ન થાય, આપણે એવું રાખેલું છે. અહીંયા ઇફ કન્ડિશન રાખી છે કે જો યુઝર નેમ સેશન બ્લેન્ક હોય તો પહેલા એને રીડાયરેક્ટ કરી દઈએ લોગિન પેજ ઉપર, એટલે ડાયરેક્ટલી ફીડબેક ઓપન થશે નહીં, કેમ કે આપણે એમાં શું કરેલું છે, કોડિંગ ફીડબેકમાં સાથે રજિસ્ટ્રેશન આઈડી એડ કરાવડાવેલું છે. જો રજિસ્ટ્રેશન આઈડી નહીં હોય તો ત્યાં એરર આપી દેશે, જે અહીંયા આપણે સેશનમાંથી પાસ કરાવડાવેલું છે. હવે ક્વેરી તો અગેન કોમન જ છે. આપણે અહીંયા કનેક્શન સ્ટ્રિંગ પાસ કરેલી છે. કનેક્શન ઓપન, ઇન્સર્ટ ઇન્ટુ ફીડબેક ટેબલ, ફિલ્ડના નેમ, વેલ્યુઝ, પેરામીટર્સ. હું એક પેરામીટરને બોલીને એક્સપ્લેન નથી કરતો, કેમ કે એ તમે આમાં પ્રોજેક્ટમાંથી જોઈ જ શકો છો. હું જે પાસ કરી જ દેવાનું છું પ્રોજેક્ટ, એટલા માટે. પછી RID એટલે સેશન યુઝર આઈડી, ટાઇટલ, એવી રીતના અહીંયા ટાઇટલ. હા, એ તમને કહી દઉં કે આ જે બધા ફિલ્ડ છે એ ડેટાબેઝના જે આપણે ફિલ્ડ પાસ કરેલા હશે એ જ નેમ હોવા જોઈએ. આ જે બધા છે એ જ અહીંયા ક્વેરીમાં આપણે ફિલ્ડ પાસ કરવાના હોય, અને અહીંયા જે સિક્વન્સ રાખી હોય એ જ સિક્વન્સમાં આપણે ડેટા જે છે અહીંયા પાસ કરવાનો. એવું નહીં કે અહીંયા RID લખ્યું છે અને હું અહીંયા RID લાસ્ટમાં પાસ કરાવતો @ કરીને. આ ફર્સ્ટ છે તો ફર્સ્ટ આપણે RID પાસ કરાવશું, સેકન્ડ છે આ ટાઇટલ તો સેકન્ડ ટાઇટલ પાસ કરાવશું. અહીંયા કોઈ પણ સિક્વન્સ હોય એનાથી કોઈ ઇશ્યુ નથી. ઓકે, પણ અહીંયા જે આપણે સિક્વન્સ છે એ આ જ સિક્વન્સમાં ડેટા પાસ કરવાનો. આ જે છે એ ડેટાબેઝમાં ફિલ્ડના નેમ છે. અને પેરામીટરના નેમ અહીંયા તમે સેમ જ રાખ્યા છે, કન્ફ્યુઝિંગ ન થાય એટલા માટે. બાકી તમારે પેરામીટરના નેમ કોઈ પણ હોય એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને અહીંયાથી આપણે વેલ્યુ સ્ટોર કરાવડાવીએ છીએ પેરામીટરમાં. લાસ્ટમાં એક્ઝિક્યુટ નોન ક્વેરી, કનેક્શન ક્લોઝ અને રીડાયરેક્ટ ટુ હોમ પેજ. હવે એક લોગઆઉટ માટેનું કહી દઉં. લોગઆઉટનું એક આપણે પેજ બનાવીને અહીંયા રાખ્યું છે, જે આઉટપુટમાં તો ક્યારેય ડિસ્પ્લે નથી થવાનું, પણ જ્યારે લોગઆઉટના પેજ ઉપર લિંક ઉપર ક્લિક થાય ત્યારે લોગઆઉટનું પેજ કોલ થશે, ડિસ્પ્લે નહીં થાય. અને ત્યાં કોલ થઈને શું થઈ જશે, સેશન ક્લિયર, સેશન એબેન્ડન અને રિસ્પોન્સ ટુ રીડાયરેક્ટ ટુ લોગિન પેજ. એટલે ફરીથી એ લોગિન પેજ જ આપણને શો કરી દેશે. એટલે કે આ પેજ ઉપર આપણને સ્ટોપ નથી થઈ જવાનું અને લોગઆઉટનું પેજ ક્યાંય શો નથી થવાનું, પણ એક લિંક ક્રિએટ કરેલી છે એમાં કોલ થઈ જશે. ત્યાર પછી કોન્ટેક્ટ અસ અને અબાઉટ અસના પેજ, જે તમે ફીડબેકનું પેજ જો તમે કમ્પ્લીટ કરતા હોય તો સિમિલરલી એવી રીતના કોન્ટેક્ટ અસનું પેજ રેડી થઈ જશે. આમાં ડેટા ખાલી ફેચ કરવાના છે, આમાં ડેટા સેન્ડ કરવાના હતા, ઇન્સર્ટ થતા હતા, જ્યારે અહીંયા સિલેક્ટ થશે. અહીંયા આપણે ડિઝાઇનિંગ કમ્પ્લીટ કરેલું છે. હવે લેબલમાં આપણે ત્યાં ડેટા ડિસ્પ્લે કરવાના થશે.
તો કોન્ટેક્ટસમાં સિલેક્ટ ક્વેરી આવશે, જે કોઈ નેમ સ્પેસ રિક્વાયરમેન્ટ હોય એડ કરાવડાવી દો. કનેક્શન સ્ટ્રિંગ, હા અહીંયા SQL કનેક્શન કોન, કનેક્શન સ્ટ્રિંગ, કનેક્શન ઓપન, then select star from contact us, ટેબલનું નેમ છે આપણું. then SQL command com command type, then SQL data reader RDR equal to cmd.execute reader. રીડર એટલે એક્ઝિક્યુટ રીડરથી ને અહીંયા સિલેક્ટની ક્વેરી જે છે એક્ઝિક્યુટ થઈ જશે. ક્યારે એક્ઝિક્યુટ ક્વેરી રીડરમાં એરર આવે તો ત્યારે ચેક કરવાનું તમારી ક્વેરીમાં કંઈક મિસ્ટેક હશે. rdr.read ડેટા રીડ થશે અને ડેટા રીડ કરી અને એમાં કોન્ટેક્ટસની અંદર શું નેમ છે, ફિલ્ડનું નેમ છે એ જ અહીંયા પાસ કરવાનું અને એમાંથી ડેટા રીડ થઈને ક્યાં જશે LBL નેમમાં. સિમિલરલી એવી રીતના અહીંયા શું છે એડ્રેસ, તો એ જ અહીંયા પાસ કરવાનું અને એડ નામના લેબલમાં ડેટા પાસ થશે. સિમિલરલી એવી રીતના PNO, MNO અને ઈમેલ ID એ ડેટા અહીંયાથી રીડ થશે અને એ લેબલમાં આપણને આઉટપુટમાં શો થશે. એવી જ રીતના અબાઉટ અસમાં પેજમાં આ જ કોડિંગ આવી રીતના આવશે, પણ અહીંયા ફિલ્ડ અલગ હશે જો તમે ડાયનેમિક કરવા માંગતા હોય તો. ઓકે, નેક્સ્ટ વન. હવે હું તમને એક્સપ્લેન કરું છું કેટેગરી. કેટેગરીમાં આપણે ડેટા ડિસ્પ્લે કરાવડાવશું કયા ટેબલમાંથી, કેટેગરી ટેબલમાંથી. હવે અહીંયા સમજીએ, આનું થોડું કોડિંગ ડિફરન્ટ આવશે. અહીંયા આપણે યુઝ શું કરેલું છે, અહીંયા આપણે યુઝ કર્યો છે રિપીટર કંટ્રોલ. તમારે જનરલી ગ્રીડ અને રિપીટર કંટ્રોલ્સને જે છે અહીંયા યુઝ થતા હશે. ઓકે, તો અહીંયા હું પહેલા એક વખત રિપીટર કંટ્રોલ ક્લિયરલી સમજાવી દઉં, કેમ કે આના બેઝ ઉપરથી આગળના પેજીસ ઇઝીલી સમજાઈ જશે. એક હું ગ્રીડ વ્યૂ અને એક રિપીટર આપે સમજાવું છું, પછી ખાલી ડેટા ચેન્જ થતો હોય, કોડિંગ એ જ ટાઈપનું આવતું હોય. ઓકે, અહીંયા આપણે રિપીટર કંટ્રોલ પહેલા તો પ્લેસ કરશું, પછી એમાં જે રીતના આપણે આઉટપુટની રિક્વાયરમેન્ટ હોય એ રીતના ત્યાં આપણે ટેબલ એડ કરાવડાવશું. જો રિપીટર ટેબલ છે એની અંદર હેડર ટેમ્પલેટ લેશું. હેડર ટેમ્પલેટમાં ટેબલ આપણે ક્રિએટ કરાવડાવ્યું, એની હાઇટ વિડ્થ કેટલી રાખવી છે, અલાઇનમેન્ટ કેટલી રાખવી છે, સ્ટાઇલ કઈ રાખવી છે, એ બધું જ આપણે અહીંયા સેટ કરવાનું થશે. સ્ટાઇલ કદાચ ઇન કેસ તમારે આટલું આઉટપુટ આવી જાય પછી પ્રોપરલી કેવી રીતના ડિસ્પ્લે કરાવડાવવું છે એ સ્ટાઇલ સેટ કરાવડાવો તો ચાલશે. સેલ સ્પેસિંગ કેટલા રાખવા છે, ત્યાર પછી TR ટેગ, અલાઇનમેન્ટ એમાં સેન્ટર, જે ડેટા શો થશે એ આપણને સેન્ટરમાં શો થાય. TH ટેગ એમાં મેં કોલસ્પાન 2 આપેલું છે. કોલસ્પાન 2 શું કામ છે એ તમને કહી દઉં. કેમ કે આપણે જે કેટેગરી અહીંયા ડિસ્પ્લે કરાવડાવીએ છીએ ને એ એક હેડિંગ છે, એટલે બે કોલમમાં એ હેડિંગ સેન્ટરમાં ડિસ્પ્લે થવું જોઈએ, એટલા માટે આપણે યુઝ કરશું કોલસ્પાન 2. દેન આપણે ત્યાં ડિસ્પ્લે કરાવડાવી દઈશું એનું હેડિંગ, લેબલ છે એની ટેક્સ્ટ કેટેગરી છે એટલે અહીંયા આપણને હેડિંગ શો થઈ જશે. હવે એની સ્ટાઇલ શું રાખવી, ફોન્ટ સાઇઝ ની અહીંયાથી આપણે સેટ કરાવડાવેલું છે. તમે CSS નો પણ યુઝ કરી શકો છો, જે CSS ઓલરેડી તમને લાઈક ઇન્ડેક્સ ફાઇલ તમે જે ટેમ્પલેટ ડાઉનલોડ કરી રહ્યું છે એમાં હોય અને એ તમારે યુઝ કરવી હોય તો તમે રાખી શકો છો, પણ જે રાખો એ બધા જ પેજમાં સેમ પછી ટાઈપનું હેડર અપ્લાય કરજો. હવે અહીંયા જે છે હેડર ટેમ્પલેટ આપણે ઓવર કરી દીધું, ફર્સ્ટ લાઇન ઓવર થઈ, આટલું આપણે હેડિંગમાં શો કરાવડાવીએ છીએ. બાકીનો જે બધો કન્ટેન્ટ છે એ આપણે આઇટમ ટેમ્પલેટમાં શો કરાવડાવશું. We will add all the contents in item template. એટલે અહીંયા આપણે TR ટેગ લીધો, TD ટેગ લીધો, ત્યાર પછી ત્યાં ઇમેજ ડિસ્પ્લે કરાવડાવી હતી અને બાજુમાં મારે હાઇપરલિંક આપવી છે. જો અહીંયા ઇમેજ છે, બાજુમાં હાઇપરલિંક છે, તો અહીંયા આપણે ઇમેજ જે છે એ રાખી દીધી, અહીંયા હાઇપરલિંક લઈ લીધી. હવે આ ઇમેજ URL માં ઇવેલ શું છે એ હમણાં તમને એક્સપ્લેન કરું, અને આ ટેક્સ્ટ શું છે એમાં ઇવેલ જ પાસ કરી છે. પહેલા નેવિગેશન URL કહી દો. નેવિગેશન URL માં ઓકે એમાં પણ ઇવેલ જ છે એટલે હું પછી જ રાખું છું. પહેલા આપણે ઇમેજ અને હાઇપરલિંક જે છે એ બે અલગ અલગ TD ટેગમાં આપણે ડિસ્પ્લે કરાવડાવી. જો ફર્સ્ટ TD ટેગમાં ઇમેજ છે, બીજા TD ટેગમાં હાઇપરલિંક છે અને TR ટેગ ઓવર થયો. આ એક આપણી રો થઈ. હવે આઉટપુટમાં શું થશે, જેટલા ડેટા હશે એટલી વાર આ કોડ રિપીટેડલી કોલ થશે. ધેટ મીન્સ કે એટલી વખત આ રો ક્રિએટ થતી જશે.
એટલા ટીઆર ટેગ આવી જશે એટલે એટલી વખત રો ક્રિએટ થશે, એટલા ટીડી ટેગ આવશે એટલે એના ટેબલના સેલ્સ ક્રિએટ થઈ જશે. એની અંદર આપણે જે ડેટા ફિલ કરવાનો છે દરેક વખતે ડેટા ડિફરન્ટ હશે. જે ડેટા બેઝમાંથી ને આવતો હશે એ આપણે ઈમેલથી ને ડેટા ફિલ થતો હશે. ઓકે, આ ઈમેલ જે છે એ શેના માટે છે? ડેટા ફિલ કરવા માટે. જો ઇમેજ યુઆરએલ આપ્યું છે એમાં ઇમેજનું યુઆરએલ છે એટલે ત્યાં કઈ ઇમેજ શો થાય એ આપણે અહીંયા ઇમેજમાંથી પાસ થશે અને એવી રીતના અહીંયા ટેક્સ્ટ આપણને જે ડિફરન્ટ દર વખતે ડેટા અલગ આવે છે એ એટલા માટે કે ડેટાબેઝમાં એ છે પણ અહીંયા આપણે ઇવેલ તરીકે કેટેગરી નેમ પાસ કર્યું છે. હવે આટલું કોડિંગ પછી એક્સપ્લેન કરું, આટલું ઇવેલ ઇવેલનો પોર્શન હું પછી એક્સપ્લેન કરું છું, પણ એની પહેલા હું એક્સપ્લેન કરી દઉં છું .cs ફાઇલ category.cs ફાઇલ category.cs ફાઇલ. હવે આ તો તમને ખબર જ છે system.data.sql ક્લાયન્ટ. આપણે ડેટા સિલેક્ટ કરાવડાવીએ છીએ. પહેલા કનેક્શન સ્ટ્રિંગ અહીંયા આવી ગઈ, કનેક્શન ઓપન, સ્ટ્રિંગ q ઇક્વલ ટુ સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરી, ડેટા એડેપ્ટર, ડેટા સેટ, ડેટા એડેપ્ટર ડોટ ફિલ, ડેટા એડેપ્ટરની ફિલ મેથડ છે કે જેનાથી ડેટા સેટ આપણે ફિલ કરાવડાવ્યું. દેન રિપીટર વન કંટ્રોલ, રિપીટર કંટ્રોલનું નેમ છે ડોટ ડેટા સોર્સ ઇક્વલ ટુ ds. એટલે કે અહીંયા આપણી પાસે ડેટા સેટમાં જે ડેટા આવી ગયો છે એ અહીંયા ડેટા સોર્સ તરીકે પાસ કરી દીધો અને લાસ્ટમાં ડેટા બાઇન્ડ કરાવી દીધા કે જેનાથી ડેટા ડિસ્પ્લે થાય. પણ આપણે કઈ કોલમમાં કયો ડેટા ડિસ્પ્લે કરાવે એ તો કીધું જ નથી. તો ડેટા સેટમાં એક આખું ટેબલ જ આવી ગયું હશે કેમ કે આપણે ત્યાં લખ્યું છે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરી, એટલે કે કેટેગરી ટેબલમાંથી ડેટા ક્યાં આવી ગયો છે અત્યારે ડેટા સેટમાં. એ હવે આપણે ડિસ્પ્લે કરાવડાવવાનો છે ઇવેલનો યુઝ કરી અને ફોર્મ ઉપર. તો આપણે ઇવેલનો યુઝ એટલા માટે કરીએ છીએ. હવે ડેટા તો આખો આવી ગયો છે તો ડેટા જે હશે એને આપણે એક્સેસ કરવો હોય તો કઈ રીતના થઈ શકે? તો જે અહીંયા ડેટાબેઝના ફિલ્ડ છે ને એના નેમથી જ એક્સેસ થઈ શકે. જો અહીંયા શું નેમ છે CAT_name અને ઇમેજનો I કેપિટલ છે. બને ત્યાં સુધી મેં અહીંયા એક જગ્યાએ કેપિટલ લઈ લીધું છે, બાકી તમારે લોકોએ બને ત્યાં સુધી બધા જ નેમ સ્મોલમાં જ આપવાના છે. બને ત્યાં સુધી સ્પેસનો યુઝ ન કરો, સેવાય નહીં કરવા દે, અને એ સિવાય બીજા કોઈ પણ સાઇનનો યુઝ ન કરો. તમારે જરૂર પડે છે તો જસ્ટ એક અંડરસ્કોરનો યુઝ કરો. લાઈક કેટેગરી અને નેમ આ બે અલગ અલગ વર્ડ છે ને અલગ રાખવા છે તો હું અંડરસ્કોર વચ્ચે યુઝ કરી લઉં છું. ઓકે, એટલે બધું સ્મોલમાં જ ઓલવેઝ આપવાનું છે અને અંડરસ્કોરની સાઇન આપણે એઝ અ સાઇન તરીકે રિક્વાયરમેન્ટ બહુ હોય તો આપણે યુઝ કરી શકીએ. ઓકે, નેક્સ્ટ વન અહીંયા આપણે જે પાસ કર્યું છે ઇમેજ એટલે કે કેટેગરી ટેબલમાંથી ડેટા સેટમાં ડેટા આવી ગયો છે. હવે એમાંથી મારે ડેટા ફિલ કરાવડાવો છે તો પેલી રો ફિલ થાય છે. એમાં જે રીતના ડેટા આવ્યો હોય એ આ જ રીતના હશે. જો હું તમને ડેટા શો કરી દઉં, સિલેક્ટ સ્ટાર આપ્યું છે એટલે ઓલ ડેટા સિલેક્ટ થયો હશે, ત્રણેય રેકોર્ડ સિલેક્ટ થયા હશે. અત્યારે એનું પોઇન્ટર કઈ જગ્યાએ હશે? ડેટાનું ડેટા સેટમાં ફર્સ્ટ રો ઉપર હશે. એટલે કે ત્યાં એની પાસે કેટેગરી આઈડીમાં 1 હશે, કેટેગરી નેમમાં MAN હશે અને ઇમેજમાં પાથ હશે. તો આ જ અત્યારના ફર્સ્ટ રેકોર્ડ અહીંયા ડિસ્પ્લે થતો હોય તો આપણે અહીંયાથી ઇમેજ આપી દઈએ એટલે ઇમેજ યુઆરએલમાં એ પાથ જે છે એ ત્યાં વયો જશે અને એના કારણે પાથ ઉપર એ જ પાથ ઉપર ત્યાં ઇમેજીસ હશે. ઓકે, અને આપણે ઇમેજીસ છે ને એડમિન અને ક્લાયન્ટમાં બે જગ્યાએ અલગ અલગ ફોલ્ડર ક્રિએટ નહીં કરવાનું, આપણે એક જ ફોલ્ડર રાખવાનું ઇમેજીસ અને ત્યાં જ બધી ઇમેજીસ આપણે રાખી દઈશું. એડમિનનું આખું ફોલ્ડર અલગથી આવશે અને એની અંદર ઘણું બધું આવશે, એ આપણે ત્યારે હું તમને એક્સપ્લેન કરીશ. પણ અત્યારે જે છે આપણે એક જ ફોલ્ડર ક્રિએટ કરવાનું છે બારે ઇમેજીસ નામનું, અને એમાં જે કોઈ ઇમેજીસ હોય પ્રોડક્ટની એ આપણે અત્યારે ત્યાં રાખી દેવાની. જ્યારે અત્યારે ચેક કરતા હોય ત્યાર પછી એડમિન સાઇટ સમજાવી દેશે એટલે એમાંથી ઇમેજ અપલોડ થઈ જ જશે. ઓકે, તો ફિલ્ડનું નેમ પાસ કર્યું, હાઇટ વિડ્થ નહીં સેટ કરાવી દો. સિમિલરલી એવી રીતના આપણે ટેક્સ્ટ ડિસ્પ્લે કરવાની છે. કઈ કેટેગરી છે? તો લાઈક મેન, વુમન અને કિડ્સ છે. તો અહીંયા કેટેગરીનું નેમ જે છે એટલે કે એનું નેમ જે છે CAT_name છે એ ફિલ્ડનું નેમ એ આપણે અહીંયા પાસ કરાવ્યું. પાસ કેવી રીતના કરીએ છીએ ધ્યાન રાખજો. સિંગલ કોટ આવશે, એની અંદર બ્રેકેટ અને પર્સન્ટેજની સાઇન, સિમિલરલી વિના પર્સન્ટેજની સાઇન અને બ્રેકેટ. હેઝની સાઇન ખાલી વન સાઇડ આવશે, આ સાઇડ હેઝની સાઇન નથી આવતી. હેઝ ઇવેલ ઇન ધ બ્રેકેટ ડબલ કોટમાં જે તે ડેટાબેઝમાં ફિલ્ડનું નેમ હોય એ ફિલ્ડનું નેમ પાસ કરો. ઓકે, નેક્સ્ટ વન અહીંયા નેવિગેટ યુઆરએલમાં મેં પાસ કર્યું છે જો ટિલની સાઇન સ્લેશ સબ કેટેગરી, એટલે કે આના ઉપર ક્લિક થાય ત્યારે શું ઇફેક્ટ આવવી જોઈએ. જો હું આના ઉપર ક્લિક કરું છું મેન ઉપર
તો શું ઇફેક્ટ આવવી જોઈએ અહીંયા તમે લાસ્ટમાં જોઈ શકો છો. લાસ્ટમાં જોજો, ચેક કરજો. હું જ્યારે મેનુ પર માઉસ રાખું છું ત્યારે શું આવે છે, આ કરંટ પ્રોજેક્ટ સુધીનો તો પાથ સિલેક્શન જ આવે છે. એ શેનાથી સિલેક્શન થયું, ટિલની સાઇનથી. સ્લેશ કરીને શું મેં અહીંયા પાસ કર્યું છે, સબ કેટેગરી ડોટ એએસપીએક્સ, સબ કેટેગરી ડોટ એએસપીએક્સ. તો અહીંયા સબ કેટેગરીમાં એટલે કે સબ કેટેગરીનું પેજ ઓપન થાય તો સબ કેટેગરી ડોટ એસપીએક્સ ક્વેશ્ચન માર્ક કરી આઈડી ઇક્વલ ટુ 1. હવે અહીંયાથી ને જે છે એ આપણે પાસ કરાવડાવીએ છીએ આઈડી ઇક્વલ ટુ, એક આપણો ફિક્સ એક પેરામીટર તરીકે આપણે કહી શકીએ કે ઓર આપણે આઈડી એમાંથી પાસ કરાવડાવીએ છીએ જે આગલા પેજમાં યુઝ કરતા હશું. આઈડી આ નેમ ધ્યાનમાં રાખજો, આઈડી ઇક્વલ ટુ, અને અહીંયા ઇવેલમાં કેટેગરી આઈડી પાસ કરી દીધી. એટલે કે આનું આઈડી ડેટાબેઝમાં શું છે, 1 છે, આનું 2 છે અને આનું 3 છે. એટલે ડેટા યુનિક થઈ ગયો આપણી પાસે, જે અહીંયા ડેટાબેઝમાં જ હતો એ જ ડેટા આપણે એનું આઈડી પાસ કરાવ્યું. 1, 2 અને 3 છે. આમાં તમને ઓટો ઇન્ક્રીમેન્ટ આપ્યું હશે તો ચેન્જ નહીં કરવા દે, અને ડેટાબેઝમાં ડેટા એન્ટર કર્યા પછી ઓટો ઇન્ક્રીમેન્ટ ન કરવા જતા. ઓકે, કેટેગરી આઈડી જે છે એ સાથે સાથે પાસ અહીંયા થઈ જાય છે. એટલે કે પર્ટિક્યુલરલી એ જ પ્રોડક્ટ જે છે, એ જ સબ કેટેગરી જે છે એ ઓપન થશે. નેક્સ્ટ વન. હવે આ પેજ ઉપરથી કયા પેજમાં જાય છે, સબ કેટેગરીનું. હવે જો આટલું ક્લિયર થઈ ગયું તો આગળના બે પેજ ક્લિયરલી સમજી શકાય એવા છે. સબ કેટેગરી આપણે આઉટપુટમાં પહેલા જોઈ લઈએ. મેનુ પર ક્લિક કરું છું તો ત્યાં સબ કેટેગરી આઈડી અને સબ કેટેગરી નેમ, એટલે મેં આમાં ઇમેજ નથી રાખેલી, તમારે જરૂર હોય તો તમે લોકો રાખી શકો છો. 1 અને શર્ટ્સ, એમાં 2 અને જીન્સ. સબ કેટેગરીનું આઈડી અને નેમ આપણને અહીંયા શો થાય છે. તો ડેટા શો કરવા માટે થઈને સૌથી પહેલા તો શું રિક્વાયરમેન્ટ રહેશે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સબ કેટેગરી. તો આપણે એનું સબ કેટેગરીનું જે પેજ છે એની .cs ફાઇલમાં જઈએ. હા, એક પહેલા તો SVX ફાઇલમાં અહીંયા આપણે રિપીટર કંટ્રોલ મૂકેલો છે, અને સિમિલરલી હવે રિપીટર કંટ્રોલ કેવી રીતના મૂકવો એ હું રિપીટ નહીં કરું. આટલો પોર્શન જે છે એ હેડર ટેમ્પલેટ છે. અહીંયાથી ને આઇટમ ટેમ્પલેટ આવી ગયું. આઇટમ ટેમ્પલેટમાં અગેન આપણે લેબલ નહીં લીધા છે કે જ્યાં ટેક્સ્ટ નહીં ડિસ્પ્લે થતી હશે, સબ કેટેગરી આઈડી ઇવેલથી ને HP ડિટેલ્સ હાઇપરલિંક લીધી છે ડિટેલ્સની, કે જેના ઉપર ક્લિક કરવાથી એની ડિટેલ્સ પર્ટિક્યુલરલી શો થતી હોય છે. આ હું ઇવેલ તમને હમણાં સમજાવું. અને બાકી લાસ્ટમાં આપણે ટેબલ ઓવર કરેલું છે ફૂટર ટેમ્પલેટમાં. હવે .cs ફાઇલમાં જઈએ, પહેલા એ સમજીએ. નેમ સ્પેસ કોમન છે, કનેક્શન સ્ટ્રિંગ કોમન છે, કનેક્શન ઓપન, ક્વેરી. યસ, ક્વેરીમાં આપણે જોઈએ સ્ટ્રિંગ q ઇક્વલ ટુ સિલેક્ટ સ્ટાર ફ્રોમ સબ ક્વેરી વેર કેટેગરી આઈડી ઇક્વલ ટુ અહીંયા પ્લસ રિક્વેસ્ટ ડોટ ક્વેરી સ્ટ્રિંગ ઇન ધ બ્રેકેટ આઈડી. આપણે એવા જ રેકોર્ડ સિલેક્ટ કરવાના. મેં એમ નથી કીધું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સબ કેટેગરી, બધા જ રેકોર્ડ સિલેક્ટ નથી કરવાના. we need to just select particular record. Select start from subcategory where category underscore id. કેમ કે જો આની અંદર આપણી પાસે ડેટા છે જ કેટેગરી આઈડી નો, એટલે કે એવો જ રેકોર્ડ સિલેક્ટ કરવો કે જેનું આઈડી કયું હોય. તો જ્યાંથી સપોઝ કે આપણે મેન ઉપરથી ક્લિક કરેલું છે તો 1 પાસ થયું હોય તો 1 હોય એવા જ રેકોર્ડ સિલેક્ટ કરવાના. આપણે આનો ડેટા જોઈ લઈએ પહેલા. જો શર્ટ અને જીન્સ, આમાં આપણે અહીંયા કેટેગરી આઈડી 1 છે. પછી આ બે વુમન માટેની ડિટેલ્સ છે અને એવી રીતના અહીંયા કિડ્સ માટેની ડિટેલ્સ છે. તો આપણે અહીંયા મેન સિલેક્ટ કર્યું છે તો અહીંયા 1 પાસ થયો હોય એવા જ રેકોર્ડ સિલેક્ટ થશે. અને એ 1 પાસ થયો છે આપણે કેવી રીતના ગેટ કરાવડાવી શકીએ, રિક્વેસ્ટ ડોટ ક્વેરી સ્ટ્રિંગ. ક્વેરી સ્ટ્રિંગ એટલે ઉપર જે આપણને એડ્રેસ બારમાં આપણે જોઈ શકીએ છીએ. જો અહીંયાથી ને આઈડી ઇક્વલ ટુ 1 છે, ત્યાંથી આપણે ક્લિક કર્યું હતું તો આઈડી ઇક્વલ ટુ 1 અહીંયાથી લાસ્ટમાં જોઈ શકીએ છીએ. જો અને એ જ ત્યાં ઉપર પણ જોઈ શકીએ છીએ આઈડી ઇક્વલ ટુ 1. એટલે કે એવા રેકોર્ડ સિલેક્ટ કરવાના છે કે જેનું કેટેગરી આઈડી 1 હોય. તો પર્ટિક્યુલરલી એવા 2 જ રેકોર્ડ્સ છે. ત્યાર પછી ડેટા એડેપ્ટર, ડેટા સેટ ફિલ કરાવડાવ્યું, ડેટા સોર્સ અને લેયર્સમાં ડેટા બાઇન્ડ. આ તો બધું કોમન જ છે. હવે ઇવેલ જે છે એ જોઈ લઈએ અહીંયા.
અહીંયા ડેટા ફિલ કરાવવાનો છે, એ ફિલ્ડનું નેમ પાસ કરશું, સબ કેટેગરીમાંથી સબ કેટેગરીનું આઈડી જે છે એ આપણે અહીંયા પાસ કર્યું છે, એટલે એ આપણને શો થાય છે. સબ કેટેગરીનું નેમ છે એ આપણે અહીંયા એઝ અ ટેક્સ્ટ તરીકે પાસ કર્યું છે, સબ કેટેગરીનું નેમ, તો એ આપણને અહીંયા ફિલ કરીને ડિસ્પ્લે કરે છે. અને એના ઉપર સબ કેટેગરી ઉપર ક્લિક કરે તો ત્યારે પર્ટિક્યુલરલી આપણને એની પર્ટિક્યુલર પ્રોડક્ટની ડિટેલ્સ આવવી જોઈએ, એટલે કે આ શર્ટ્સની જે ડિટેલ્સ છે એ આવવી જોઈએ, તો એનાથી એને રિલેટેડ બધી પ્રોડક્ટ્સ આપણને શો કરશે. તો આપણને તો ખબર નથી કે દરેક વખતે સબ કેટેગરીનું આઈડી કયું હોઈ શકે, દરેક વખતે ચેન્જ થઈ શકે છે. તો એટલા માટે જો આ ટિલની સાઇન એનાથી શું થશે, કરંટ ફોલ્ડર સિલેક્ટ થઈ જશે, એમાં પ્રોડક્ટનું પેજ ઓપન થાય અને આઈડી ઇક્વલ ટુ અહીંયાથી આપણે પાસ કરાવડાવશું ત્યાં રિક્વેસ્ટ ડોટ ક્વેરી સ્ટ્રિંગથી ગેટ થશે આઈડી. હવે આઈડી કયું પાસ થશે, જે ક્લિક કર્યું હશે એ જ આઈડી પાસ થશે, કેમ કે જો દરેકનું ઇન્ડિવિજ્યુઅલ આઈડી હશે. ફર્સ્ટમાં શું છે, લાસ્ટમાં અહીંયા તમે જોઈ શકો છો, જો અહીંયા જોઈજો, ફર્સ્ટનું શું છે 1 છે, સેકન્ડનું શું છે 15 છે, આનું શું છે 2 છે. ઓકે, તો જે રીતના રેકોર્ડના આઈડી ક્રિએટ થયા હોય એ ત્યાં પાસ થઈ જશે. એટલું કમ્પ્લીટ થઈ ગયા પછી પ્રોડક્ટનું પેજ ઓપન થશે, તો આપણે પ્રોડક્ટનું પેજ ઓપન કરીએ. પ્રોડક્ટના પેજમાં પ્રોડક્ટની બધી ડિટેલ્સ આવે છે. અહીંયા મેં ટેબલ ફોર્મેટમાં ડેટા ડિસ્પ્લે કરાવડાવેલો છે. ફોર્મેટિંગ તમે તમારી રીતે ચેન્જ કરી શકો છો. પ્રોડક્ટના પેજમાં અગેઇન આપણે રિપીટર કંટ્રોલ અહીંયા ડેટા લિસ્ટ લીધેલું છે, યસ ડેટા લિસ્ટ લીધેલું છે. ડેટા લિસ્ટમાં રિપીટ કોલમ આપણે આપેલી છે 2, એટલે અહીંયા જે આઉટપુટમાં ડિસ્પ્લે થશે એ તમારે તમારી રીતે ડિઝાઇનિંગ ચેક કરી લેવાનું કે તમને ત્યાં બેટર કેટલું આઉટપુટ રહેશે. હું અહીંયા 3 કરું છું તો કદાચ મારું ડિઝાઇનિંગ થોડુંક ચેન્જ થઈ જાય, અને સેન્ટરમાં રાખી દઉં તો ચાલે. અત્યારે મારે સાઈડમાં સ્પેસ ઘણી વધારે વહી ગઈ છે, આટલું પ્રોપર ટેમ્પલેટિંગ ન કહેવાય, એટલે ટેમ્પલેટ પ્રોપર સિલેક્શન તમારામાં ધ્યાન રાખજો. અહીંયા આપણે અત્યારે 2 જ પ્રોડક્ટ ડિસ્પ્લે કરાવવાની સ્પેસ પ્રોપર છે, તો એટલા માટે અહીંયા રિપીટ કોલમમાં 2 આપું છું. બાકી એ સિવાય હેડર ટેમ્પલેટમાં કંઈ જ એડ નથી કરાવડાવેલું. આઇટમ ટેમ્પલેટની અંદર હાઇપરલિંક મૂકેલી છે, અને એમાં અગેઇન નેવિગેટ યુઆરએલ પ્રોડક્ટ ડિટેલ્સનું પેજ ઓપન થશે. જે પ્રોડક્ટ ઉપર ક્લિક કરે ત્યારે પ્રોડક્ટની ડિટેલ્સ આવે, અને કઈ ઇમેજ ડિસ્પ્લે કરાવડાવી એના માટે અગેઇન આપણે એક ઇમેજ કંટ્રોલ લીધેલો છે, અને એની પ્રાઇસ આપણે ડિસ્પ્લે કરાવડાવી છે એના માટે થઈને લેબલ કંટ્રોલ લીધેલો છે. આઇટમ ટેમ્પલેટ્સમાં એ જ ડેટા આવશે કે જે બધો રિપીટેડલી આપણને ડિસ્પ્લે થવો જોઈએ, એટલે કે જેટલી પ્રોડક્ટ્સ હોય એટલું, કારણ કે દરેક વખતે ફિક્સ નથી રહેવાનું. હવે પ્રોડક્ટ ડિટેલ્સમાં અહીંયા આઈડી ઇક્વલ ટુ આગલા પેજમાંથી જે વેલ્યુ પાસ થઈ હશે, સોરી અહીંયા નહીં, પ્રોડક્ટના પેજમાં .cs ફાઇલમાં, આ તો કોમન જ છે, હવે હું રિપીટેડ નથી કરતો. અહીંયા સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ વેર સબ કેટેગરી આઈડી ઇક્વલ ટુ રિક્વેસ્ટ ડોટ ક્વેરી સ્ટ્રિંગ, એટલે આગલા પેજમાંથી જે આઈડી પાસ થયું હશે એ પર્ટિક્યુલરલી સબ કેટેગરી આઈડી રિલેટેડ બધી પ્રોડક્ટ્સ ગેટ થશે. બધું અગેઇન રિપીટેડ છે. અહીંયા ડેટા લિસ્ટ એટલો જ ચેન્જ થયો છે, બાકી એઝ ઇટ ઇઝ છે. ડેટા સોર્સ ડેટા બાઇન્ડ કરાવડાવ્યું, એટલે હવે ડેટા ડિસ્પ્લે થવો જોઈએ. ડેટા ડિસ્પ્લે આપણે કેવી રીતના કરાવડાવ્યો છે, ઈ વેલથીને ડિસ્પ્લે કરાવડાવ્યો છે. હાઇપરલિંકમાં ડેટા ડિસ્પ્લે કરાવવા માટે થઈને આપણે અહીંયા એક ઇમેજ રાખેલી છે, ઇમેજ આપણે અહીંયા ડિસ્પ્લે કરાવડાવીએ છીએ, તો ઈમેલમાં ઇમેજ આપી દીધી, એવી રીતના એની પ્રાઇસ આપી દીધી છે. તમે તમારી રીતે કોઈ પણ વધારે ડિટેલ્સ આપી શકો છો. આ ફિલ્ડનું ધ્યાન રાખજો, આ બધા ફિલ્ડ ડેટાબેઝમાં જે કોલમ આપેલી હોય એ જ ફિલ્ડના નેમ હોવા જોઈએ. હવે નેવિગેટ યુઆરએલ એના ઉપર ક્લિક કરે ત્યારે હજી એક નેક્સ્ટ પેજ છે કે એમાં પર્ટિક્યુલર પ્રોડક્ટની ડિટેલ્સ શો કરે, તો આપણે નેક્સ્ટ પેજ કયું ઓપન કરાવડાવીએ છીએ, પ્રોડક્ટ ડિટેલ્સ. એમાં ASPX ક્વેશ્ચન માર્ક કરી આઈડી ઇક્વલ ટુ પ્લસ ઇવેલ પ્રોડક્ટ અંડરસ્કોર આઈડી. હવે આ પ્રોડક્ટ અંડરસ્કોર આઈડી એટલે શું છે, જે પ્રોડક્ટના ટેબલમાં પ્રાઇમરી કી હતી એ આપણે અહીંયા પાસ કરાવડાવી હતી, એટલે પર્ટિક્યુલરલી જે પ્રોડક્ટ ઉપર ક્લિક કર્યું છે, એટલે આ પ્રોડક્ટનું આઈડી 1 છે, આ પ્રોડક્ટનું આઈડી 2 છે, આ પ્રોડક્ટનું આઈડી 15 છે, તો 15 ઉપર ક્લિક કરું છું તો 15 નંબર ત્યાં પાસ થઈ જશે, અને આગલા પેજમાં 15 પાસ થશે. તો આપણે જે પ્રોડક્ટ પર ક્લિક કરીએ ત્યારે એનું આઈડી આપણે પાસ કરાવવાનું છે અહીંથી. હવે આ પેજ પછીનું નેક્સ્ટ પેજ આવે છે પ્રોડક્ટ ડિટેલ્સ. પ્રોડક્ટ ડિટેલ્સમાં આપણે અહીંયા બધી જ પ્રોડક્ટની ડિટેલ્સ શો કરાવડાવી છે. રિપીટેડલી હું કહું છું આ વસ્તુ જે કોમનલી બધા મિસ્ટેક કરે છે, તમારે તમારી રીતે પ્રોડક્ટની ડિટેલ્સ ઘણી બધી વધારે આવી શકે છે, તો તમારે જે પ્રોડક્ટ સિલેક્ટ કરી હોય એની ડિટેલ્સ તમે પ્રોપરલી એડ કરાવજો.
હેડિંગ, દેન પ્રોડક્ટ આઈડી, પ્રોડક્ટ નેમ, પ્રાઇસ, ડિસ્ક્રિપ્શન અને ત્યાં આપણે ઈ વેલ્યુ ને બધો ડેટા ફિલ કરાવડાવશું. ક્વોન્ટિટી અહીંયા આપણે ઓલરેડી એક મૂકેલું છે કમ્પેર વેલિડેટર, ખાલી નંબર જ એન્ટર થઈ શકે, એડ થઈ શકે ત્યાં. અને એડ ટુ કાર્ટ, હિડન ફિલ્ડ બે લીધેલા છે, એક લીધું છે કેટેગરી માટે થઈને અને એક લીધું છે સબ કેટેગરી માટે થઈને. એટલે ત્રણેયના આઈડી આપણી પાસે હોઈ શકે આ પેજમાં આવે ત્યારે. તો સૌથી પહેલા તો પેજમાં ડેટા લોડ કરવાનું કોડિંગ આપણે જોશું. પ્રોડક્ટ ડિટેલ્સમાં કોમન છે, ક્વેરી આપણે જોઈએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ એટલે કે પ્રોડક્ટ ટેબલમાંથી ડેટા ફેચ કરાવવા જોઈએ. વેર પ્રોડક્ટ અંડરસ્કોર આઈડી ઇક્વલ ટુ રિક્વેસ્ટ ડોટ ક્વેરી સ્ટ્રિંગ અને આઈડી. હવે આમાં શું થશે કે પ્રોડક્ટનું પર્ટિક્યુલરલી આઈડી જ ત્યાંથી પાસ થયું છે. જો હું જ્યારે ક્લિક કરું છું આ પ્રોડક્ટ ઉપર, હું 15 નંબર ઉપર ક્લિક કરું છું તો એનું પર્ટિક્યુલર આઈડી જે છે પાસ થયું છે, એટલે કે ડેટાબેઝની અંદર આ પ્રોડક્ટ છે એની સામેનું આઈડી 15 છે. તો હું એમ જ કહું છું હવે કે 15 નંબરનું આઈડી હોય જે પ્રોડક્ટનું, એનો ડેટા સિલેક્ટ, બધો જ ડેટા એટલે કે એ પર્ટિક્યુલરલી રોનો બધો ડેટા સિલેક્ટ કરવાનો છે. રિપીટિંગ ધીસ થિંગ, જે પ્રોડક્ટનો આઈડી 15 હોય એ રેકોર્ડ સિલેક્ટ કરવાનો છે, એનો બધો જ ડેટા સિલેક્ટ કરવાનો છે. તો એ બધો ડેટા સિલેક્ટ કરી અને આપણે ક્યાં ડિસ્પ્લે કરાવડાવો એ હવે આગળ આવશે. ત્યાર પછી એસક્યુએલ ડેટા રીડર, આપણે સિલેક્ટ કરી છે તો ડેટા રીડર, એક્ઝિક્યુટ રીડર. હવે જે ડેટા રીડ થશે એ આરડીઆર થી આપણે પ્રોડક્ટ આઈડી નામની કોલમ જે હોય એમાં આ લેબલમાં ડિસ્પ્લે કરાવડાવશું. નેમ છે આ લેબલમાં, પ્રાઇસ છે એ લેબલમાં, ડિસ્ક્રિપ્શન, ઇમેજ, સબ કેટેગરી આઈડી અને કેટેગરી આઈડી. હવે આ બે ક્યાંય ડિસ્પ્લે કરવાનું થતું નથી. આઈડી જે છે ને એ આપણા માટે છે, પ્રોગ્રામિંગ માટે છે. આઉટપુટમાં જનરલી ક્યારે ડિસ્પ્લે કરવાનું ન થતું હોય. તો હવે એ આઈડી જે છે એની આપણે આગળ રિક્વાયરમેન્ટ રહેતી હોય તો એનું શું કરવાનું, હિડન ફિલ્ડમાં આપણે સ્ટોર કરાવી દેવાનું. હિડન ફિલ્ડ એક કંટ્રોલ આપેલો છે કે જે યુઝરની ક્યાંય ડિસ્પ્લે થશે નહીં, પણ આપણો ડેટા ત્યાં સ્ટોર હિડન ફિલ્ડમાં રહેશે. અને લાસ્ટમાં કનેક્શન ક્લોઝ. હવે એટલું થઈ ગયું, ત્યાર પછી આપણે શું કરશું કે આ પ્રોડક્ટ મારે પરચેસ કરવી છે તો હું આપી દઈશ એડ ટુ કાર્ટ ઉપર. હવે એડ ટુ કાર્ટ ઉપર જેવું ક્લિક કરું છું એવું પહેલાં તો ચેક કરે છે કે આ યુઝર લોગિન છે કે નહીં. જો લોગિન હોય તો અને તો જ આ ડેટા કાર્ટમાં એડ કરાવડાવી શકે. જો નહીં હોય તો આપણને તરત લઈ જશે લોગિન પેજ ઉપર. તો એના માટેનું કંઈ એક કોડિંગ અહીંયા અપ્લાય કરેલું છે. ઇફ સેશન યુઝરનેમ નોટ ઇક્વલ ટુ નલ, તો આ કોડ કોલ કરશે. જો નલ હશે તો એલ્સમાં જશે અને લોગિન પેજ ઉપર રીડાયરેક્ટ કરી દેશે. હવે અહીંયા આપણે જે ડેટા એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કર્યું બટન, તો એ ડેટા જે છે એ વયો જવો જોઈએ કાર્ટમાં. તો એના માટેની કઈ ક્વેરી આવે, સિમ્પલ ઇન્સર્ટ ક્વેરી. તો આપણે અહીંયા ઇન્સર્ટ ક્વેરી જ લખી છે, ઇન્સર્ટ ઇન્ટુ કાર્ટ. અને જે બધી ડિટેલ્સ એડ કરાવડાવી છે ઓર કાર્ટની અંદર જે બધા ફિલ્ડ લીધેલા છે એ બધા જ ફિલ્ડ અહીંયા આપણે લખ્યા છે. જે બધા એમાંથી રિક્વાયરમેન્ટ છે બધા જ ફિલ્ડ, વેલ્યુઝ અને એવી રીતના આપણે પેરામીટરમાં વેલ્યુઝ પાસ કરાવડાવેલી છે. હવે ઇન્સર્ટની ક્વેરી જોઈ ગયા છે આની પહેલા, તો બધો જ ડેટા તમને હવે સમજાઈ શકે કે અહીંયા આપણે પેરામીટરમાંથી પાસ કરાવડાવી શકીએ છીએ. એક અમાઉન્ટ જે છે એ આપણે કેલ્ક્યુલેટ કરવી પડશે, એટલે કે પ્રાઇસ મલ્ટિપ્લિકેશન બાય ટેક્સ્ટ બોક્સ 1 ની વેલ્યુ એટલે કે ક્વોન્ટિટી હશે. આપણે ચેક કરીએ ટેક્સ્ટ બોક્સ 1 શું છે, ક્વોન્ટિટી છે. તો ટોટલ અમાઉન્ટ કેટલી થશે એ આપણે ડિસ્પ્લે કરાવવા માટે થઈ અને એનું કેલ્ક્યુલેશન કરશું અને અમાઉન્ટ નામના વેરિયેબલમાં સ્ટોર કરાવડાવશું અને એ અમાઉન્ટ જે છે અમાઉન્ટ નામના ફિલ્ડમાં પાસ કરી દેશું. એવી રીતના કેટેગરી આઈડી અને સબ કેટેગરી આઈડી આપણે અહીંયાથી પાસ કરવાનું છે, જે હિડન ફિલ્ડમાંથી પાસ કરાવી દઈએ. કયા યુઝરે પરચેસ કર્યું છે એની ડિટેલ્સ પણ જે છે એ સેશનમાંથી આપણે લોગિન હશે જ એટલે એનું સેશન હશે જ અને એ સેશનમાંથી આપણે યુઝરનેમમાં પાસ કરી દઈએ. હવે cmd ડોટ એક્ઝિક્યુટ નોન ક્વેરી, કનેક્શન ક્લોઝ અને રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ ટુ વ્યૂ કાર્ડ પેજ આપણે ત્યાંથી વ્યૂ કરી શકશું. તો આપણે જોઈએ વ્યૂ કાર્ડ. કાર્ડના પેજમાં જોઈએ, કાર્ડના પેજનું કોડિંગ સમજીએ. અહીંયાથી આપણે સોર્સમાં જઈએ તો ત્યાં આપણે યુઝ કરેલું છે ગ્રીડ વ્યૂ. ગ્રીડ વ્યૂ આ બધા કંટ્રોલ્સ તમારે ક્યાંથી લેવા કદાચ કન્ફ્યુઝ હોય તો ડેટામાં જઈ અને તમે ગ્રીડ વ્યૂ જે છે એડ કરાવડાવી શકો છો. આ બધી જે છે એની સ્ટાઇલ છે હું એકવાર એડ કરાવડાવી દઉં એટલે તમે કન્ફ્યુઝ ક્યાંય આગળ ન થાવ. ગ્રીડ વ્યૂ એડ કરાવડાવ્યું. અત્યારે 2 લાઇન્સનો જ કોડ છે પણ હું એમાં એવું કરું છું કે એડિટ ટેમ્પલેટ આપી દઉં છું. સોરી ટેમ્પલેટ નહીં પણ
ઓટો ફોર્મેટ, અને એમાંથી આપણી જે રિક્વાયરમેન્ટ હોય ઓટો ફોર્મેટ મેં અહીં એવી રીતના સિલેક્શન કરેલી હતી અને ઓટો જનરેટેડ કોલમ છે એની પ્રોપર્ટીઝમાં એને ફોલ્સ કરી દેવાની. આ ગ્રીડ યુની ઓટો જનરેટેડ કોલમ હોય એને આપણે ફોલ્સ કરી દઈશું. બસ આટલી જ રિક્વાયરમેન્ટ છે. ઓટો જનરેટેડ કોલમ ફોલ્સ, અને આપણે આપણી રીતે ટેમ્પલેટ ફિલ્ડ એડ કરાવડાવશું. ટેમ્પલેટ ફિલ્ડ કેવી રીતના એડ કરાવડાવવાનું છે? અહીંયા જાઓ એડિટ ટેમ્પલેટ ફિલ્ડમાં, એડ ન્યૂ કોલમમાં સૌથી પહેલા આપણે રિક્વાયરમેન્ટ રહેશે એડ ન્યૂ કોલમ, ટેમ્પલેટ ફિલ્ડ, હેડર ટેક્સ્ટ. હેડર ટેક્સ્ટ માની લો ફર્સ્ટ ફિલ્ડ આપણું કયું છે? કાર્ટમાંથી ને જે ફર્સ્ટ ફિલ્ડ છે એ આપણું ફિલ્ડ પ્રોડક્ટ આઈડી છે, તો હું પ્રોડક્ટ અંડરસ્કોર આઈડી એવું આપું છું અને ઓકે આપી દઉં છું. તો એ એક ટેમ્પલેટ ફિલ્ડ એડ થઈ ગયું. એવી રીતના તમારે જેટલા ફિલ્ડ એડ કરવાના હોય તમે અહીંયાથી એડ કરાવડાવી શકો છો. એક આ ઓપ્શન છે, રાઈટ? કાં તો એક તમે રેડી કરી લ્યો અને બાકીના ત્યાંથી સોર્સમાંથી જઈને કોપી પેસ્ટ થઈ શકે છે. નેમ ચેન્જ કરવામાં મિસ્ટેક ન થવી જોઈએ. એડિટ ટેમ્પલેટમાં જાઉં છું. હવે એમાં આઇટમ ટેમ્પલેટ છે એમાં મારે ડેટા ડિસ્પ્લે કરાવવાનો થશે, તો માની લો મારે બટનની રિક્વાયરમેન્ટ હોય તો બટન લેવાનું, ડેટા જ ખાલી ડિસ્પ્લે કરવાનો છે તો લેબલની રિક્વાયરમેન્ટ છે તો લેબલ લેવાનું. હું અહીંયા ત્યાંના એક લેબલ જે છે એ લઈ લઉં છું. ઓકે, એક લેબલ લઈ લીધું અને અહીંયાથી આપી દઉં છું એન્ડ ટેમ્પલેટ એડિટિંગ. સોર્સમાં જઈશ તો ત્યાં આપણને જો આવી રીતના ગ્રીડ વ્યૂ આવી ગયું છે. તમારે તમારી રીતના પ્રોપર સ્ટાઇલ લેવાની. મેં તો અત્યારના જસ્ટ એક ઓટો ફોર્મેટ હતી એ લઈ લીધી છે. લેબલનું આઈડી જે છે એ ક્યારેય રિપીટેડ ન હોવું જોઈએ. જો રિપીટેડ આવશે તો એરર આવી જશે. અને અહીંયા ટેક્સ્ટ જે છે ત્યાં આપણે જે ડેટા ડિસ્પ્લે કરવાનો હોય દેટ મીન્સ કે આપણે ડેટા ડિસ્પ્લે કરાવડાવશું આ રીતે ઇવેલથીને. ઓકે, હવે એ હું સમજાવું પણ પહેલાં આટલું તમને ગ્રીડ વ્યૂ ક્રિએટ કેવી રીતના કરવાનું સમજાઈ ગયું હોવું જોઈએ. અને યસ, ટેમ્પલેટ ફિલ્ડ આપણે આઇટમ ટેમ્પલેટ, કદાચ તમને પ્રોબ્લેમ ન થાય તો આવી રીતના રાખી દેવું, એટલા માટે કે એનાથી તમારે જે કંઈ કોડ અપ્લાય કરવાનો હશે એ તમારા ધ્યાનમાં જલ્દી આવશે. તો આ આપણે એક ફિલ્ડ એડ કરાવડાવ્યું. એવી રીતના મલ્ટિપલ ફિલ્ડ એડ કરાવડાવવા છે તો તમે મલ્ટિપલ ફિલ્ડ એડ કરાવડાવી શકો છો. કોપી પેસ્ટ. પણ હવે એટલું ધ્યાન રાખવાનું, અહીંયા જો લેબલ 6 આવી ગયું છે તો સિમિલર અહીંયા નેમ ન રહેવું જોઈએ. 6 ની જગ્યાએ 7 કરી દો. પણ આખા પેજમાં ન નેમ આવ્યું હોય એવી રીતના, અને કાં તો પ્રોપરલી જે તે ફિલ્ડનું નેમ હોય ફિલ્ડનું નેમ જ આપો એટલે ક્યારે ડબલ નેમ નો પ્રોબ્લેમ જ ન રહે. હેડર ટેક્સ્ટ અહીંયા શું આવે? પ્રોડક્ટ આઈડી પછી આપણું બીજું ફિલ્ડ છે પ્રોડક્ટ નેમ, તો અહીંયા હું આપી દઉં છું પ્રોડક્ટ અંડરસ્કોર નેમ. ઓકે, ટેક્સ્ટ તો આપણે કેવી રીતના ડિસ્પ્લે કરવાની આગળ આવશે, પણ આવી રીતના તમે લોકો ટેમ્પલેટ ફિલ્ડ એડ કરાવડાવી શકો છો એ હું એક્સપ્લેન કરતો હતો. હવે શું ક્લિયર થઈ ગયું હશે ગ્રીડ વ્યૂ કેવી રીતના લેવું, કેવી રીતના ટેમ્પલેટ ફિલ્ડ એડ કરાવડાવવું. એની ઇવેલ આપણે જોઈએ હમણાં, પણ ઇવેલની જોઈએ એની પહેલા આપણે એ રિક્વાયરમેન્ટ છે કે પહેલા .cs ફાઇલ સમજી લઈએ. cs ફાઇલમાં કોમન કનેક્શન સ્ટ્રિંગ કોમન, અહીંયા એક વેરિયેબલ લીધો છે ઇન્ટીજર ટોટલ ઇક્વલ ટુ 0. આ એક ફિલ ગ્રીડ છે કે જો પોસ્ટ બેક પેજ ન થતું હોય ત્યારે જ આ ડેટા ફિલ કરે. એટલે કે જો સબમિટ બટન ઉપર ક્લિક કર્યું હોય અને આ પેજ ફરીથી રીલોડ થતું હશે તો આ ડેટા ફિલ નહીં કરે. ઓકે, ફિલ ગ્રીડ નામની એક મેથડ ક્રિએટ કરેલી છે. ત્યાં કનેક્શન ઓપન સિલેક્ટ સ્ટાર ફ્રોમ કાર્ટ. કાર્ટમાં તો ઘણા બધા યુઝર્સના ડેટા હશે, સો એમાંથી આપણે પર્ટિક્યુલર યુઝર્સના ડેટા સિલેક્ટ કરવા પડશે. જે લોગિન હોય એનો પોતાનું જ ડેટા શો થવો જોઈએ, બધો તો નહીં. સો એટલા માટે થઈને પહેલા તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ કાર્ટ વેર યુઝર નેમ ઇક્વલ ટુ કરંટ લોગિન, કરંટ યુઝર કયો છે તો એની ડિટેલ્સ બધી સેશનમાંથી જ મળશે. તો અહીંયા સેશન યુઝર નેમ પાસ કરી દીધું. પછી SQL ડેટા એડેપ્ટર ડેટા સેટ SQL ડેટા એડેપ્ટર ડોટ ફિલ ડેટા સેટ ફિલ થઈ ગયું છે. ત્યાર પછી હવે એક જ પ્રોડક્ટ યુઝરે પરચેસ કરી હોય એવું તો ન હોઈ શકે.
મલ્ટિપલ પ્રોડક્ટ્સ હોઈ શકે છે. જો મલ્ટિપલ પ્રોડક્ટ્સ હોય તો એની અમાઉન્ટ કેટલી હોય એ આપણે કાઉન્ટ કરવાની થશે. ઇન શોર્ટ લાસ્ટમાં આપણે ટોટલ ડિસ્પ્લે કરવાનો છે. તો એના માટે એક ફોર લૂપ રાખી દીધું છે. હવે ડેટા સેટ ડોટ ટેબલ્સ ઓફ 0, ડેટા સેટમાં તો આપણી પાસે એક જ ટેબલ છે એટલે એની ઇન્ડેક્સ કઈ થઈ 0 થઈ. ડોટ રોઝ ડોટ કાઉન્ટ, જેટલી રોઝ હશે એ કાઉન્ટ કરશે, એનાથી લેસ દેન 1 ટાઈમ ચાલશે કેમ કે સ્ટાર્ટ કરાવડાવ્યું છે ક્યાંથી 0 થી. તો લૂપ કેવી રીતના વર્ક કરે છે ક્લિયર. જેટલી રોઝ હશે એનાથી કદાચ માની લો કે 5 રેકોર્ડ્સ આપણે 5 આઇટમ્સ બાય કરી છે તો 5 આઇટમ્સમાંથીને એ 0 to 4 ટાઈમ્સ દીનું આ લૂપ ચાલશે. હવે ઇન્ટીજર અમાઉન્ટ તો અત્યારના 0 છે. ઇન્ટીજર અમાઉન્ટ ઇક્વલ ટુ કન્વર્ટ ડોટ ઇન્ટીજર 16, એટલે કે ઇન્ટીજરમાં આપણે કન્વર્ટ કરીએ છીએ. જો કોઈ વેરકેરમાં ડિટેલ્સ હોય સ્ટ્રિંગમાં હોય તો આપણને એરર ન આવે એટલા માટે. હવે અહીંયા શું છે ડેટા સેટ ડોટ ટેબલ્સ 0, એટલે કે આપણી પાસે તો એક જ ટેબલ છે કાર્ટનું, કેમ કે આપણે અહીંયા શું કર્યું છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કાર્ટ, એટલે આપણી પાસે એક જ ટેબલ છે અને એ ડેટા સેટમાં લઈ લીધું છે, એટલે કે 0 નંબરની ઇન્ડેક્સ વાળું ટેબલ. ડોટ રોઝ, હવે રોઝ કેટલામી છે તો દરેક વખતે ડિફરન્ટ હશે, તો જેટલામી વાર લૂપ ચાલતું હશે એટલા નંબરની રો. ફર્સ્ટ ટાઈમ ચાલે છે તો 0 નંબરની રો. નેક્સ્ટ વન અહીંયા બ્રેકેટમાં મેં 5 પાસ કર્યા છે. હવે આ 5 શું છે એ સરખી રીતે સમજો, નકર અહીંયાથી તમે અટકી જશો. આપણે એ સમજવા માટે જવું પડશે ડેટાબેઝમાં. આપણું કાર્ટનું ટેબલ છે, કાર્ટમાં ડેટા એન્ટર કરાવડાવી દીધા છે. હવે ત્યાં કેટલા નંબરની રોમાં આપણી કેટલા નંબરની કોલમમાં આપણી પાસે પ્રાઇસ છે જોઈએ. 0, 1, 2, 3, 4 અને 5. જો આ પ્રાઇસ છે એ પર્ટિક્યુલરલી એક ક્વોન્ટિટીની પ્રાઇસ છે. એક શર્ટ પરચેસ કર્યું છે તો એની પ્રાઇસ 500 છે. બે શર્ટ પરચેસ કર્યા છે તો 500 તો એની પ્રાઇસ જ રહેવાની જ છે, પણ એનો ટોટલ અમાઉન્ટ કેટલી થઈ હશે 1000 થઈ હશે. તો આપણે ટોટલ બિલ બનાવીએ છીએ, બિલનો ટોટલ કરીએ છીએ તો આપણે આ અમાઉન્ટ ધ્યાનમાં લેશું. એટલે ફરીથી અગેન અહીંયા જોઈએ 0, 1, 2, 3, 4, 5. 5 નંબરની કોલમ એટલા માટે થઈને અહીંયા આપણે 5 પાસ કર્યો કે આપણી પાસે જે અમાઉન્ટ હોય એ નંબર અહીંયા પાસ કરવાનો, એ કોલમનો નંબર પાસ કરવાનો. અને કેના ઉપર વર્ક કરીએ છીએ અત્યારે આપણે કાર્ટ ટેબલ ઉપર, તો કાર્ટમાં જ ચેક કરવાનું. ઓકે, સો અહીંયા આપણે 5 એટલા માટે પાસ કરીએ છીએ ને અહીંયા આપણે આ એટલા માટે પાસ કરીએ છીએ કે જેટલી વાર રેકોર્ડ હશે એટલી વખત દરેક વખતે એ ચેક થશે. હવે એવી આપણે 5 પ્રોડક્ટ પરચેસ કરી હોય તો 5 ટાઈમ્સ લૂપ ચાલશે, ધેટ મીન્સ 0 to 4. હવે ફર્સ્ટ ટાઈમ લૂપ ચાલ્યું છે તો એની અમાઉન્ટ જે છે અહીંયા શું હશે, અત્યારે તો ટોટલ 0 હશે. 0 ઇક્વલ ટુ 0 પ્લસ માની લો 1000 છે તો 0 પ્લસ 1000 એટલે ટોટલમાં શો થઈ ગયા 1000. નેક્સ્ટ ટાઈમ આવશે તો 500 છે તો હવે 1000 પ્લસ 500 એટલે 1500. એવી રીતના ટોટલ થતો જશે અને એ ટોટલ આપણે લાસ્ટમાં લેબલમાં ડિસ્પ્લે કરાવડાવી દીધો છે. ઓકે, લાસ્ટમાં કનેક્શન ક્લોઝ. હવે નેક્સ્ટ આવે છે એક આપણે અહીંયા ઇમેજ લીધેલી છે. હા, પહેલા ડેટા ફિલ કરવાનું જે બાકી છે એ હું તમને સમજાવી દઉં. ઈવેલ જ છે એ આપણું ઈવેલ જે કાર્ટના ટેબલમાં ફિલ્ડનું નેમ હોય એ જ નેમ અહીંયા પાસ કરવાનું. ભલે કોલમ તમે કદાચ અપ કે ડાઉન કરી નાખશો એનાથી કોઈ ફેર નથી પડતો. એટલે કે આપણે ફર્સ્ટ કોલમ લઈ લીધી અહીંયા જો પ્રોડક્ટ આઈડી, પ્રોડક્ટ આઈડી ટેબલની અંદર બીજી કોલમ છે, આપણે અહીંયા ફર્સ્ટ લઈ લીધી, એનાથી કોઈ ઇશ્યુ નથી થવાનો. પણ અહીંયા ઈવેલમાં આપણે પ્રોડક્ટ અંડરસ્કોર એટલે કે PRO અંડરસ્કોર આઈડી જે અહીંયા ડેટાબેઝમાં છે એ જ પાસ કરવાનું. ધ્યાન રાખજો નેમ એવી રીતે સિલેક્ટ કરવાના કે જે કોમન હોય બને ત્યાં સુધી, એટલે એરર આવે નહીં. અને જ્યાં જ્યાં ડેટાબેઝના નેમ પાસ કરવાના છે ત્યાં ડેટાબેઝમાંથી જોઈને જ નેમ પાસ કરવા. ઓકે, નેમ તો અહીંયા નેમ છે, પ્રાઇસ તો પ્રાઇસ, ક્વોન્ટિટી તો ક્વોન્ટિટી, અમાઉન્ટ તો અમાઉન્ટ, આ બધું જ ત્યાં એઝ ઇટ ઇઝ છે. હવે ઇમેજ છે તો ઇમેજમાં આપણે ક્યાં પાસ કરશું, ઇમેજ URL માં, રાઈટ. એ પણ આપણે આગળ એક વખત જોઈએ જ ગયા. નેક્સ્ટ વન આવે છે એડિટ અને ડિલીટ. હવે ડિલીટ ઉપર ક્લિક કરે તો પ્રોડક્ટ ડિલીટ થઈ જવી જોઈએ, પણ આમાં તો ઘણી બધી સપોઝ કે 5 પ્રોડક્ટ્સ હોય તેમાંથી કઈ પ્રોડક્ટ ઉપર ડિલીટ કર્યું કેવી રીતના ખબર પડશે, તો એનો યુનિક શું છે, એનું પ્રાઇમરી શું, પ્રાઇમરી કી કઈ છે આઈડી વાળી. તો આઈડી આપણે ત્યાંથી પાસ કરાવી દઈએ એમાં તો આપણને ડિસ્પ્લે થઈ જશે. જો લાસ્ટમાં આપણે લીધું છે ઇમેજ બટન. ઇમેજ બટન એનું નેમ મેં આપ્યું છે IMGDELTMP. દેન ઇમેજ URL માં ત્યાં આપણે એવી એક સ્મોલ ઇમેજ મેં અહીંયા ડાઉનલોડ કરીને રાખી હતી
અને ત્યાં એ ઇમેજનો યુઝ કરી લીધો. ઓન ક્લિક આપણે રાખ્યું છે એટલે કે એના ઉપર ક્લિક કરશે ત્યારે એનો .cs ફાઇલમાં જે કોડ લખ્યો હશે એ કોલ થશે. ઓન ક્લાયન્ટ ક્લિક જે છે એ આપણને એક મેસેજ આપશે, કન્ફર્મેશન કરશે, આર યુ શ્યોર, ડુ યુ વોન્ટ ટુ ડિલીટ. જો યસ ઉપર ક્લિક થશે તો જ આગળનો કોડ કોલ થશે કે ઓન ક્લિક ઇવેન્ટ કોલ થશે, અધરવાઇઝ કોલ નહીં થાય. અલ્ટરનેટ ટેક્સ્ટ આપણે ત્યાં ડિલીટ આપેલી છે. હવે જ્યારે આપણે યસ ઉપર ક્લિક કરીએ છીએ ત્યારે ઓન ક્લિકની જે ક્લિક ઇવેન્ટ છે એમાં આપણે જોશું. એમાં ત્યાં આપણે ઇમેજ બટન, એક ઓબ્જેક્ટ આઈડી, એવી રીતના ગ્રીડ યુ, જીવી, ઇન્ટીજર આઈડી equal to convert dot to integer 16 in the bracket grid u1 dot data keys dot gv dot row index dot values. હવે આનાથી શું થશે કે ગ્રીડ યુ માં કેટલા નંબરની રો છે, કારણ કે અહીંયાથી મેં ડેટા ડિલીટ કરાવડાવ્યો છે. જો આ થોડીક સરખી રીતે સમજજો. અહીંયાથી હું ડેટા ડિલીટ કરાવડાવું છું. હું ડિલીટ કરાવડાવું છું, માની લો 5th નંબરની રો છે, તો એનું એ કેટલા નંબરની રો ઉપરથી બટન ક્લિક થયું છે એ તો આપણે આઈડેન્ટિફાઈ કરવું પડશે. સો એના માટેનો કોડ જે છે એ અહીંયા અપ્લાય કરેલો છે. ગ્રીડ યુ વન ડોટ ડેટા કીઝ ઇન ધ બ્રેકેટ જીવી એટલે કે ગ્રીડ વ્યૂ જે આપણે અહીંયા નેમ આપ્યું છે ડોટ રો ઇન્ડેક્સ ડોટ વેલ્યુ એટલે કે એટલા નંબરની રો ઇન્ડેક્સમાં એની વેલ્યુ શું છે, એની જે વેલ્યુ હશે એ અહીંયા આવી જશે આઈડીમાં. હવે આઈડીમાં આવી ગઈ ત્યાર પછી કનેક્શન ઓપન અને ત્યાર પછી તો સિમ્પલ ડિલીટની ક્વેરી છે. ડિલીટ ફ્રોમ કાર્ટ વેર કાર્ટ આઈડી ઇક્વલ ટુ આપણી પાસે જે આઈડી હશે એમાં વેલ્યુ હશે જ, તો એ આઈડી પાસ કરી દીધું. એન્ડ યુઝર નેમ ઇક્વલ ટુ પર્ટિક્યુલરલી આપણે યુઝર નેમમાં પાસ કરવું પડશે, અધરવાઇઝ એ બધા ઉપર ઇફેક્ટ આવશે. એટલે કે એ યુઝરનો અહીંયા ડેટા પર્ટિક્યુલરલી ડિલીટ થશે. લાસ્ટમાં એક્ઝિક્યુટ નોન વેરી, કનેક્શન ક્લોઝ, ફિલ ગ્રીડ, ફરીથી ડેટા ફિલ કરી દેશે. અને નેક્સ્ટ વન આવે છે એડિટ. એડિટ જોઈએ આપણે હવે. એડિટ માટે થઈને અહીંયા એક હાઇપર લિંક લીધેલી છે, એક નેમ આપેલું છે રિફ્લેક્ટ કરીને, અને રનએટ સર્વર, નેવિગેટ યુઆરએલ અને ઇમેજ યુઆરએલ. ઇમેજ યુઆરએલમાં તો ઇમેજ લીધેલી છે. એડિટ અહીંયા આપણે એઝ અ ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવડાવીએ છીએ. હવે જોઈએ નેવિગેટ યુઆરએલ. એના ઉપર ક્લિક કરે ત્યારે ટેલની સાઇન, દેટ મીન્સ કે કરંટ સુધીનો પાથ, કરંટ ફોલ્ડરનો પાથ એઝ ઇટ ઇઝ સ્લેશ એડિટ કાર્ડનું પેજ ઓપન થાય ડોટ એસપીએક્સ અને આઈડી ઇક્વલ ટુ શું પાસ થશે, તો કાર્ડનું આઈડી એટલે કે જે રો હશે એનું જ આઈડી અહીંયાથી પાસ થવાનું છે. સપોઝ કે હું આના ઉપર ક્લિક કરું છું તો આનું આઈડી 0 1 2 આનું 0 1 2 3 અને 4 હતું તો 4 પાસ થશે. આના ઉપર ક્લિક કરું છું તો 2 નંબરનું આઈડી હતું તો 2 પાસ થશે. હવે અહીંયાથી આપણે આઈડી તો પાસ કરાવી દીધું. હવે પેજ કયું ઓપન થશે, આપણે અહીંયાથી જે પેજ ઓપન કરાવડાવ્યું છે એ એડિટ કાર્ડનું. એડિટ કાર્ડનું પેજ ઓપન કરીએ. ત્યાં એક હિડન ફિલ્ડ લીધેલું છે, અપડેટ બટન મૂકેલું છે, એમાં કઈ ચેન્જીસ કરવા હોય તો એના માટે આપણે અહીંયા રાખેલું છે. પહેલા તો ડેટા ફિલ કરાવડાવવા પડશે. ત્યાંથી આઈડી પાસ કર્યું છે, એસક્યુએલ કનેક્શન કોમન, કનેક્શન સ્ટ્રિંગ કોમન, કનેક્શન ઓપન, સિલેક્ટ સ્ટાર ફ્રોમ કાર્ટ વેર કાર્ટ આઈડી ઇક્વલ ટુ રિક્વેસ્ટ ડોટ ક્વેરી સ્ટ્રિંગ આઈડી. આગલા પેજ પરથી આપણે આઈડી પાસ કરાવડાવ્યું છે એટલે પર્ટિક્યુલરલી કાર્ટનું આઈડી પાસ થશે અને એ રેકોર્ડ આપણને અહીંયા ફેચ કરીને આપશે. આ બધું કોમન છે. એસક્યુએલ ડેટા રીડ અને એક્ઝિક્યુટ રીડ અને પેરામીટર્સ પાસ ડેટા રીડ થાય તો બધા ડેટા જે છે એ ફિલ કરાવડાવવાના છે. અને લાસ્ટમાં કનેક્શન ક્લોઝ, કેમ કે ડેટા સિલેક્શનનું આપણે ઘણીવાર કોડિંગ રિપીટેડ જોઈ ગયા. નેક્સ્ટ વન, ડેટા તો ફિલ થઈ ગયા પણ એને એડિટ કર્યું હોય તો એમાં કંઈ પ્રોડક્ટની ક્વોન્ટિટી વધારે લેવાની હોય કે વધારે કરી હોય એને લેસ કરવી હોય તો એના માટે થઈને એને અહીંયા આવવું પડશે અપડેટમાં. તો જ્યારે અપડેટ ઉપર ક્લિક કરશે ત્યારે integer amount equal to convert dot integer 32 lbl price dot text multiplication by text quantity એટલે કે જે ક્વોન્ટિટી હશે એની પ્રાઇસ હશે મલ્ટિપ્લિકેશન કરી અને અમાઉન્ટમાં આપણે સ્ટોર કરીને રાખ્યા છે. ત્યાર પછી સ્ટ્રિંગ ક્વેરી સ્ટ્રિંગ એક વેરિયેબલ લઈ લીધો અને એમાં આપણે ક્વેરી પાસ કરાવી દીધી છે અપડેટની ક્વેરી. અપડેટ ટેબલ નેમ કાર્ડ સેટ ફિલ્ડ નેમ ક્વોન્ટિટી.
ઇક્વલ ટુ ક્વોન્ટિટી ક્યાંથી લેશું કેમ કે ટેક્સ્ટ બોક્સ છે એટલે ક્વોન્ટિટી એમાં તો ચેન્જ થઈ શકશે યુઝર જે છે એમાં કાંઈ પણ ચેન્જ કરી શકશે ટેક્સ્ટ ક્વોન્ટિટી પાસ કરાવી દીધી દેન અમાઉન્ટ ઇક્વલ ટુ અમાઉન્ટ એટલે કેટલી હશે લેબલ પ્રાઇસ મલ્ટિપ્લિકેશન બાય ટેક્સ્ટ ક્વોન્ટિટી એટલે કે જ્યારે બટન ઉપર ક્લિક કરે છે ત્યારે એમાં અપડેટ થઈ જશે અને અપડેટ થતી વખતે એ લેબલની પ્રાઇસ મલ્ટિપ્લિકેશન બાય ક્વોન્ટિટી કરી અને અમાઉન્ટમાં પાસ કરી દેશે કઈ જગ્યાએ વેર પર્ટિક્યુલરલી કાર્ટ આઈડી આપણી પાસે હિડન ફિલ્ડમાં હતું જે આપણને ગેટ થયું ત્યારે હિડન ફિલ્ડમાં જો અહીંયાથી સ્ટોર કરાવીને રાખ્યું હતું તો હિડન ફિલ્ડમાંથી એ વેલ્યુ ત્યાંથી લઈ લીધી અને એ પર્ટિક્યુલરલી રેકોર્ડ જે છે એ અપડેટ કરાવી દીધો નેક્સ્ટ વન કનેક્શન ક્લોઝ એસક્યુએલ કમાન્ડ ટાઈપ એક્ઝિક્યુટ નોન ક્વેરી કનેક્શન ક્લોઝ અને લાસ્ટમાં લઈ ગયા આપણે ફરીથી વ્યૂ કાર્ટના પેજ પર વ્યૂ કાર્ટના પેજ ઉપર જશે ત્યાર પછી બધું કમ્પ્લીટ થઈ જાય છે ત્યાર પછી એને કમ્પ્લીટ કરવાનું રહેશે પેમેન્ટમાં આપણે એટલું લખેલું છે shipping.aspx પેજ ઓપન થશે shipping.aspx પેજની ડિઝાઇન આ રીતની છે કે નેમ એડ્રેસ ઈમેલ આઈડી કોન્ટેક્ટ નંબર કેશ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી કેનાથી પેમેન્ટ કરવું છે પેમેન્ટ મોડ આપેલો છે તો પેજ લોડ જે છે એમાં આપણે ડેટા એટલું જ રાખેલું છે કે ઇન્ટીજર ટોટલ ઇક્વલ ટુ 0 અને પેનલ 2 ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ફોલ્સ પેનલ 3 ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ફોલ્સ હવે જે યુઝર બધો ડેટા ઇન્સર્ટ કરાવડાવી દેશે એટલે કે ટાઈપ કરી દેશે અને જેવું સબમિટ ઉપર ક્લિક કરશે અહીંયા આપણને બટન આપેલું છે બિલ નાઉ ત્યારે એ ડેટા આપણે શિપિંગના ટેબલમાં અને કાર્ડના ટેબલમાં ઇન્સર્ટ કરાવડાવી દેશું અને પેમેન્ટ મેથડ જે એને સિલેક્ટ કરેલી હશે એ પેમેન્ટ મેથડ એમાં પાસ થઈ જશે હવે જનરલી પેમેન્ટ જે છે આપણે પોતે કોઈ પણ વેબસાઇટ જે છે એ પોતે ન કરી શકે જનરલી જે લોકો સિક્યુરિટી પ્રોવાઈડ વિથ પ્રોપર સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન્સ પ્રોવાઈડ કરતી હોય છે તે કંપની એટલે કે થર્ડ પાર્ટી જે છે એ બધું હેન્ડલિંગ કરતી હોય છે તો અહીંયા આપણે મેન્યુઅલી એ કાંઈ અહીંયા કોડિંગ આપણે ન લખી શકીએ એને રિલેટેડ પણ હા તમારે એવી જ રીતે જો કરવું હોય તો થઈ શકે છે થોડુંક હું તમને સર્ચ કરવા માટે આપું છું તમે એક વખત લાસ્ટ સેમેસ્ટરમાં પ્રોજેક્ટ કરી ગયા છો તો આ પ્રોજેક્ટમાં હવે થોડુંક ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે આ ટાઈપનું થોડુંક વધારે કહું કે કોઈ યુઝર જે છે એ રજીસ્ટર કરાવડાવે ત્યારે એના મોબાઈલમાં પેલા ઓટીપી આવે એવું રાખવું હોય તો પણ રાખી શકાય એ પણ કોડિંગ જે છે થઈ શકે છે તો આવી ટ્રાય કરજો થોડું કોઈ એડવાન્સમાં તમારે કરવું હોય તો ઓકે હવે આપણે અહીંયા જોઈએ કે બિલના ઉપર ક્લિક કરે છે ત્યારે શું પ્રોસેસ થાય છે ત્યારે પ્રોસેસ થશે સૌથી પહેલા તો ઇન્સર્ટ ઇન્ટુ શિપિંગ અને અહીંયા શિપિંગ ટેબલના બધા ફિલ્ડના નેમ આપી દીધા વેલ્યુઝ ને પેરામીટર્સ આપી દીધા અને એવી રીતના એ પેરામીટર્સ અહીંથી પાસ કરાવડાવી દેશું ડેટ અને ટાઈમ જે છે એ આપણે કરંટ ડેટ અને ટાઈમ જે હશે એ ત્યાંથી ને પેરામીટરમાં પાસ કરાવી દીધો છે બાકી સેશન છે યુઝર આઈડીમાં પાસ કરાવી દીધું છે નેક્સ્ટ વન એક્ઝિક્યુટ નોન ક્વેરી cmd2 ડોટનો એક્ઝિક્યુટ નોન ક્વેરી એટલે એનાથી એક્ઝિક્યુટ થઈ જશે ક્વેરી ત્યાર પછી અત્યારે ખાલી શિપિંગની ડિટેલ્સ કહી બિલ નથી બન્યું છે બિલ ક્યાંય ક્રિએટ નથી થયું હવે શિપિંગનું આઈડી જે છે એ કેટલું હશે જે લાસ્ટ ક્રિએટ થયું છે સિલેક્ટ મેક્સ શિપિંગ આઈડી ફ્રોમ શિપિંગ વેર યુઝર આઈડી ઇક્વલ ટુ સેશન એટલે કે પર્ટિક્યુલરલી આ યુઝરનું સૌથી છેલ્લું આઈડી કયું ક્રિએટ થયેલું છે એ આઈડી શિપિંગનું આઈડી જે છે એ દરેક વખતે જનરેટ થતું હશે સો એ આપણે જનરેટ કરાવડાવી અને એ એસ્ક્યુલેટ એડેપ્ટર ડેટા સેટ અને ડેટા ફિલ કરાવડાવી અને આ આપણે અહીંયા ફિલ્ડ કરાવડાવીને રાખ્યું છે SHID માં જો આ તમને ક્લિયર કરી દઉં ડેટા સેટ આપણી પાસે ડેટા સેટ 1 છે અહીંયા ડોટ ટેબલ્સ એમાં આપણી પાસે એક જ ટેબલ છે એટલે 0 ડોટ રોઝ એની રોઝ 0 જશે કારણ કે એક જ ડેટા આવ્યો છે એટલે 0 નંબરની ઇન્ડેક્સ વાળી રો અને એની કોલમ પણ કઈ હશે 0 જશે કેમ કે એની પાસે એક જ ડેટા હશે સિંગલ કોલમ સિંગલ રો એક જ ડેટા હોય એટલે એટલું જ થવાનું છે તો એક વેરિયેબલમાં ડેટા સ્ટોર થઈ જશે ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેરી લઈએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ કાર્ડમાંથી બધો ડેટા સિલેક્ટ કરાવડાવ્યો પર્ટિક્યુલરલી યુઝર નેમ વાળો જે અત્યારના લોગિન હશે એ જ then SQL data adapter SDA data set data fill કરાવડાવ્યા for loop અને જેટલી રો કાઉન્ટ થશે એટલી વખત એ નથી લેસ ધેન 1 ટાઈમ ચાલશે ધેટ મીન્સ કે 0 છે એટલા માટે then એ બધો જ ડેટા જે છે એ આપણે એક વેરિયેબલમાં લઈ લીધો અને એ ડેટા ઇન્સર્ટની ક્વેરીથી ને ઇન્સર્ટ કરાવડાવી દીધો
શું કર્યું ફરીથી આ લોજિક એક્સપ્લેન કરું છું. પહેલા આપણે શિપિંગનો ડેટા ઇન્સર્ટ કરાવી દીધો. એ તો સિમ્પલ હતું કે આપણે જે બધા ટેક્સ્ટ બોક્સ નહીં હતા એમાંથી ડેટા લઈ અને પેરામીટર્સમાં લીધા અને ઇન્સર્ટની ક્વેરી ફાયર કરી અને એનાથી ડેટા ઇન્સર્ટ થઈ ગયો. હવે એમાં શિપિંગનું આઈડી જે મેક્સિમમ હોય એ ક્રિએટ કરી અને એક વેરિયેબલમાં લઈ લીધો. હવે કાર્ટમાંથી ડેટા સિલેક્ટ કર્યો. કાર્ટમાંથી સિંગલ ડેટા હોય એવું તો જરૂરી નથી, મલ્ટિપલ ડેટા હોય એટલા માટે આપણે ફોર લૂપ મૂકવું પડશે અને ફોર લૂપમાં એક એક ડેટા લેતા જઈએ અને એક એક ડેટા ત્યાંથી ઇન્સર્ટ કરાવતા જઈએ છીએ. તો ડેટા એક એક આપણે લેતા ગયા સિલેક્ટ સ્ટાર ફ્રોમ કાર્ટ કરીને અને બધો જ ડેટા જે છે આપણે એક એક વેરિયેબલમાં લઈ લીધો. હવે ડેટા લેવા માટે તમારે ધ્યાન રાખવાનું ડેટા સેટ ડોટ ટેબલ્સ. ટેબલ્સ તો આપણી પાસે એક જ છે 0 કાર્ટનો 0 નંબરની ઇન્ડેક્સ ઉપર. રોઝ કઈ હશે? રોઝ તો મલ્ટિપલ હોવાની છે એટલે આપણે અહીંયા પાસ કરાવી દીધું આઈ, જે ઇન્ક્રીમેન્ટ થતું જશે એટલે એવી રીતના અહીંયા ચેન્જ થતું જશે. અને એની કોલમ કઈ? તો કાર્ટના ટેબલમાં જે કોલમ હશે આપણે પ્રોડક્ટ આઈડી પાસ કરવું છે આ વેરિયેબલમાં. તો કાર્ટના ટેબલ ઉપર કેટલા નંબરની રો છે? 0 અને પછી 1. તો આ 1 અહીંયા એટલા માટે પાસ કર્યું. સિમિલરલી એવી રીતના નેમ કેટલા નંબરની રો પર છે? કોલમ પર છે 0, 1 અને 2. તો એટલા માટે થઈ અને આપણે અહીંયા 2 પાસ કર્યું છે. ઓકે, સો એવી રીતના આગળના બધા જ ફિલ્ડ જે છે એ પર્ટિક્યુલરલી વેરિયેબલમાં પાસ કર્યા. દેન નેક્સ્ટ વન સ્ટ્રિંગ ક્વેરી 1 ઇક્વલ ટુ ઇન્સર્ટ ઇનટુ બિલ. હવે લૂપ જે છે અહીંયા ઓવર નથી કરી દેતા, નકર તો એક જ ડેટા દરેક વખતે ઇન્સર્ટ થશે. આપણે દરેક ડેટા જે છે કે પહેલા આપણે ફર્સ્ટ રો આપણે સિલેક્ટ કરી અને એમાંથી ને બધો જ ડેટા એક વેરિયેબલમાં આપણે એક વેરિયેબલમાં કોપી કર્યો અને હવે એ જ પેરામીટરમાં પાસ કરી દીધા અને એ જ ફરીથી આપણે ઇન્સર્ટ ઇનટુ બિલમાં બધા ફિલ્ડના નેમ અને ત્યાર પછી પેરામીટર્સ પાસ કરાવી દીધા છે. લાસ્ટમાં એક્ઝિક્યુટ નોન ક્વેરી અને આમાં તમારું ધ્યાન હોય તો જો અહીંયા ડેટા પાસ કરી છે સાથે સાથે SHID જે આપણે અહીંયાથી ગેટ કરાવડાવ્યો હતો SHID યસ SHID ગેટ કરાવડાવ્યો હતો એ અહીંયા પાસ કરાવી દીધો એટલે બે ટેબલ વચ્ચે એક લિંક થઈ જશે. અધરવાઇઝ કયું બિલ કોનું અને કયા શિપિંગ એડ્રેસ કોનું એ નહીં મળે. સો આ મળી જાય એના માટે થઈને જરૂરી છે. દેન સ્ટ્રિંગ ક્યુ ઇક્વલ ટુ ડિલીટ ફ્રોમ કાર્ટ. હવે કાર્ટમાં તો ડેટા ડિલીટ કરી નાખવાના ને, કેમ કે આપણું બધું બિલ બની ગયું છે. બિલ બની ગયા પછી હવે કાર્ટની જરૂર નથી તો આપણે અહીંયાથી કાર્ટમાંથી ડિલીટ ફ્રોમ કાર્ટ વેર યુઝર નેમ ઇક્વલ ટુ એન્ડ પર્ટિક્યુલર સેશન જે હશે એટલે કે એમાં યુઝર નેમ જ હશે એ આપણે ક્યાં પાસ કરાવી દીધું એટલે એના રેકોર્ડ ડિલીટ થઈ જશે. એક્ઝિક્યુટ નોન ક્વેરી રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ ટુ થેન્ક યુ પેજ. જે કોઈ પેનલ વિઝિબલ ટ્રુ અને ફોલ્સ કરવાની હતી એ અહીંયાથી આપણે રાખેલી છે રેડિયો બટનની ક્લિક ઇવેન્ટમાં ચેક ચેન્જ ઇવેન્ટમાં ચેક ચેન્જ ઇવેન્ટ. થેન્ક યુ ધ પેજ એમાં એક જસ્ટ ખાલી થેન્ક યુનો મેસેજ આપણે શો કરેલો છે. થેન્ક યુ ફોર શોપિંગ. ચેક બિલ જે છે એના ઉપર આપણે રીડાયરેક્ટ કરાવડાવ્યું છે બિલ ડિટેલ્સના પેજ ઉપર. હવે આઈ થિંક કે તમને લોકોને આટલું કર્યા પછી સિલેક્ટની ક્વેરી તો આરામથી ફાયર કરતા આવડશે જ. અહીંયા આપણે ગ્રીડ વ્યૂ લઈ લીધું છે. ગ્રીડ વ્યૂમાં ઓબ્વિયસલી આપણે ઇવેલ લીધું હોય અને અહીંયા આપણે સિલેક્ટની ક્વેરી લીધી છે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ બિલ યુઝર નેમ પર્ટિક્યુલર યુઝરનું સેશન જે હશે અહીંયાથી વેલ્યુ લઈ લેશું અને ફોર લૂપમાં આપણે ડેટા લઈ લીધા છે એટલે એનાથી ટોટલ આપણને મળી જશે અને અત્યાર સુધીનું ટોટલ શોપિંગ કેટલું છે એના માટે થઈને. અને લાસ્ટમાં ગ્રીડ વ્યૂમાં આપણે ડેટા સોર્સ અને ડેટા બાઇન્ડ. લેબલમાં આપણે ટોટલ ડિસ્પ્લે કરાવી દીધો, કનેક્શન ક્લોઝ અને એના માટે થઈને ઇવેલની જરૂર પડશે જે આપણે અહીંયા પાસ કરેલા હશે. ઇવેલ ઘણીવાર આપણે રિપીટેડલી આવી ગયું એટલે હું એક એક હવે ફરીથી એક્સપ્લેન નથી કરતો. ઓકે, આટલું આપણે કમ્પ્લીટ થશે ક્લાયન્ટ સાઇડ. તમારે આટલું કમ્પ્લીટ કરવાનું છે. આટલું કમ્પ્લીટ કરશો એટલે ક્લાયન્ટ સાઇડ જે છે તમારી એ કમ્પ્લીટ થઈ જશે. ત્યાર પછીનો હજી હું નેક્સ્ટ વિડીયો મૂકીશ એડમિન સાઇડ માટેનું થઈને. એડમિન સાઇડ વર્ક કરવાનું છે કેવી રીતના વર્ક કરવાનું છે એના માટે થઈને પહેલાં તમે લોકો એ ડ્યુરેશનમાં ક્લાયન્ટ સાઇડનું વર્ક જે છે બધું કમ્પ્લીટ કરીને રાખી દો. ઓકે, થેન્ક યુ.